નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. હું હીરા માળી સર આજે તમને વિભાગ ઈ નો ભાગ 2 ના દાખલા કરવા જઈ રહ્યો છે. એવા દાખલા જે ચોપડીના ભાગ 2 માંથી 6 ગુણના પૂછાય છે પરીક્ષાની અંદર. તો એની અંદરથી સૌથી પહેલો જે ચેપ્ટર જે છે, સૌથી પહેલા ચેપ્ટરની વાત કરીએ તો ઘસારાના હિસાબો. તો ઘસારાના હિસાબોમાંથી 6 ગુણનો એક દાખલો કમ્પલસરી પૂછાય છે. તો એનું આપણે સોલ્યુશન કરીએ. તો પહેલો શું આપેલું છે, ભાર્ગવ લિમિટેડના ચોપડામાં 1 એપ્રિલ 2023 ના રોજ યંત્ર ખાતાની બાકી 36,000 છે ને આ યંત્ર 7 વર્ષ પહેલા ખરીદવામાં આવેલું હતું. આ યંત્ર અત્યારે નથી ખરીદ્યું, આ યંત્ર 7 વર્ષ પહેલા ખરીદવામાં આવેલું હતું. તો આ 36,000 જે કિંમત આપેલી છે એની અંદર 7 વર્ષનો ઘસારો બાદ કર્યા પછીની કિંમત છે. 31 માર્ચ 2024 ના રોજ યંત્ર તેની ચોપડી કિંમત પર 30% નફા સાથે વેચી દેવામાં આવ્યું. કંપની દર વર્ષે 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. ઉપરની વિગતો પરથી જરૂરી આમનો લખી યંત્ર ખાતું તૈયાર કરો. તો સૌપ્રથમ તો આપણે ઘસારાની કિંમત 10% કીધી છે. હવે ઘસારો સીધી લીટીની પદ્ધતિએ ગણવાનો કીધો છે. જ્યારે ઘસારો સીધી લીટીની પદ્ધતિએ ગણવાનો હોય ત્યારે પડતર કિંમત ઉપર ઘસારો ગણવામાં આવે. દાખલાની અંદર પડતર કિંમત આપેલી નથી, તો સૌપ્રથમ આપણે પડતર કિંમત ગોતવી પડશે. તો પડતર કિંમત કેવી રીતે ગોતીશું જુઓ. ધારો કે યંત્રની પડતર કિંમત ₹100 છે, હે ને? એની અંદરથી પડતર કિંમતમાંથી આપણે શું કરવામાં આવે, ઘસારો બાદ કરવામાં આવે. ઓકે, ઘસારો દાખલામાં 10% કહેલો છે, તો 100 ના કેટલા ટકા કરીશું આપણે? 10%. તો 100 ના 10% આપણો જવાબ કેટલો આવશે? ₹10. કેટલા વર્ષનો ઘસારો ગણ્યા પછી કિંમત આપેલી છે? 7. તો 7 વર્ષનો ઘસારો કેટલા રૂપિયા થાય? ₹70 થાય. તો હું 100 ની અંદરથી ઘસારો બાદ કરું ₹70, તો કેટલા રૂપિયાની કિંમત કહેવાય? ₹30. એને 7 વર્ષ બાદની કિંમત કેટલી કહેવાય? ₹30,000. તો ₹30 આપણને 7 વર્ષ બાદની ખરેખર કિંમત કેટલી આપેલી છે? 36,000. 30 એ 36,000, તો 100 એ એની કિંમત કેટલી? તો યંત્રની પડતર કિંમત બરાબર 36,000 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરવામાં આવે? 30. એટલે જવાબ કેટલો આવે? ₹1,20,000 પડતર કિંમત કહેવાય. કેટલા રૂપિયા કહેવાશે? ₹1,20,000. હવે આ પડતર કિંમત ઉપર કેટલા ટકા ઘસારો ગણવાનું કીધું છે? સીધી લીટીની પદ્ધતિએ દર વર્ષે 10%. તો દર વર્ષે આપણે 10% ઘસારો ગણીએ તો જવાબ કેટલો આવે? દર વર્ષનો ઘસારો ₹12,000 હશે. દરેક વર્ષે ઘસારાની કિંમત કેટલી રહેશે? ₹12,000 રહેશે. ચલો હવે આપણે એની નોંધ કરીએ વન બાય વન. તો સૌપ્રથમ આપણને દાખલામાં જે માહિતી આપેલી છે એ પ્રમાણે વાત કરીએ. તો ઉપરની વિગતો પરથી જરૂરી આમનોંધ લખી યંત્ર ખાતું તૈયાર કરો. તો સૌપ્રથમ આપણે આમનોંધ લખી દઈએ. તો આમનોંધ તો અહીંયા દાખલાની અંદર શું આપેલી છે? શરૂઆતની બાકી આપેલી છે. શરૂઆતની બાકીની ક્યારે આમનોંધ લખવામાં આવતી નથી. તો વર્ષ ક્યારે પૂરું થઈ રહ્યો છે? 31 માર્ચ 2024 ના રોજ. તો આપણે અહીંયા તારીખની અંદર લખીશું 31 માર્ચ 2024 રોજ. 31 માર્ચ 2000. વર્ષ પૂરું થાય એટલે શું ગણવામાં આવે? યંત્ર ઉપર ઘસારો ગણવામાં આવે. તો શું લખવામાં આવશે? ઘસારા ખાતે ઉધાર તે કોના ઉપર ઘસારો ગણવાનો છે? યંત્ર ઉપર. તો તે યંત્ર ખાતે લખીશું. તે યંત્ર ખાતે. રકમ કેટલી આવશે? ઘસારાની આપણે ગણતરી કરી. કેટલી રકમ આવે છે ઘસારાની? ₹12,000. ચાલો હવે જુઓ અહીંયા દાખલાની અંદર શું કહેલું છે કે 31/3/2024 ના રોજ જ્યારે વર્ષ પૂરો થયો છે તે દિવસે યંત્ર 30% નફા સાથે વેચી દેવામાં આવ્યું. તો કઈ તારીખે વેચીએ છીએ આપણે? 31 માર્ચ 2024 ના રોજ વેચીએ એટલે પૈસા આવે. પૈસા આવે એટલે બેંક અથવા રોકડ ખાતે ઉધાર કરવામાં આવે. તો આપણે લખીએ બેંક ખાતે ઉધાર. કોના ખાતે ઉધાર? બેંક ખાતે ઉધાર. ઓકે, હવે કેવી રીતે વેચ્યું છે? નફા સાથે. તો આપણો જો યંત્ર હતું કેટલાનું? 36,000 નું. 36,000 ના યંત્ર પછી આપણે એક વર્ષનો ઘસારો કેટલો ગણ્યો? 12,000. એ દિવસે યંત્ર વેચ્યું એ દિવસે યંત્રની ચોપડી કિંમત કેટલી કહેવાય? ₹24,000. કેટલી કહેવાશે? ₹24,000. 24,000 નું જે યંત્ર જે છે એના કેટલા ટકા નફા સાથે વેચ્યું છે આપણે? 30%. તો 24,000 ના હું 30% કરું તો જવાબ કેટલો આવે? ₹7,200 આવે. તો 24,000 કિંમત, ₹7,200 નફો. એનો મતલબ યંત્ર આપણે 31,200 માં વેચ્યો હશે. 31,200. 31,200 માં વેચવામાં આવ્યો હશે. યંત્ર આપણે જોડેથી જાય છે તો તે યંત્ર ખાતે. તે કોના ખાતે લખીશું? યંત્ર ખાતે. યંત્રની ચોપડી કિંમત કેટલી હતી? ₹24,000. તે યંત્ર વેચવાથી નફો થયો તો તે યંત્ર વેચાણના નફા ખાતે કેટલા રૂપિયા આવશે? ₹7,200. ચાલો હવે જ્યારે વર્ષ પૂરો થાય 31/3/2024 એટલે એટ ધ એન્ડ ઓફ ધ યર ઘસારા ખાતું બંધ કરીને કે લઈ જવામાં આવે નફા નુકસાન ખાતે. તો શું એન્ટ્રી કરીશું આપણે? નફા નુકસાન ખાતી ઉધાર. કેટલા રૂપિયા? 12,000 ઘસારો છે તે ઘસારા ખાતે
12,000 રૂપિયા. ઓકે, યંત્ર વેચાણનો નફો બી ક્યાં ટ્રાન્સફર કરી દેવામાં આવે? નફા નુકસાન ખાતે. તો અહીંયા તો યંત્ર વેચાણનો નફો જમા થયેલો છે, તો આપણે યંત્ર વેચાણના નફા ખાતે ઉધાર કરીશું. યંત્ર વેચાણના નફા ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે નફો જમા થશે. કેટલા રૂપિયા છે? 7,200 અને 7,200. તો આપણને આમનું જ કરી. હવે બીજું દાખલામાં શું કીધું છે? યંત્ર ખાતું તૈયાર કરો. તો યંત્ર ખાતું જો અહીંયા મેં બનાવેલું છે, ઉધાર બાજુ અને જમા બાજુ, તારીખ વિગત નોપા રકમ, તારીખ વિગત નોપા રકમ. તો સૌથી પહેલા યંત્ર ખાતાની બાકી આપેલી છે. યંત્ર એ મિલકત કહેવાય. મિલકતની હંમેશા ઉધાર બાકી હોય, તો આપણે ઉધાર બાજુ લખીશું. તારીખના કોલમમાં 1/4/2023 ના રોજ શું લખવામાં આવશે? અહીંયા બાકી આગળ લાવ્યા. યંત્રની કિંમત કેટલા રૂપિયા છે એ દિવસે? 36,000 રૂપિયા, 36,000 એટ ધ એન્ડ ઓફ ધ યર. હે ને, આપણે 31/3/2024 ના રોજ વર્ષ પૂરો થાય એ દિવસે શું ગણવામાં આવશે? પહેલા ઘસારો. તો કોના ખાતે લખીશું? અહીંયા ઘસારા ખાતે. કેટલા રૂપિયા ઘસારો ગણ્યો એ દિવસે? 12,000 રૂપિયા. કેટલા રૂપિયા ઘસારો ગણ્યો આપણે? 12,000 રૂપિયા. હવે આ યંત્ર આપણે વેચી રહ્યા છીએ. યંત્ર વેચી રહ્યા છે એટલે યંત્ર આપણી જોડેથી જાય છે. યંત્ર ખરીદીએ તો યંત્ર ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે, પણ આપણી જોડેથી યંત્ર જાય છે એટલે કઈ બાજુ લખીશું? જમાત બાજુ. 31/3/2024 કોના ખાતે લખવામાં આવશે? બેંક ખાતે. આ યંત્ર આપણે વેચ્યું કેટલામાં? 31,200 રૂપિયામાં. 31,200. 31,200. 31,200 માં 7,200 નો શું છે? આપણને ખબર છે, નફો છે. નફો નફા નુકસાન ખાતે જમા થાય તો અહીંયા શું થશે? ઉધાર. કેટલા રૂપિયા નફો થયેલો છે? 7,200 રૂપિયા. 31 માર્ચ 2024 ના રોજ કોના ખાતે લખીશું આપણે? અહીંયા નફા નુકસાન ખાતે. ચલો, દરેક નોંધ થઈ ગઈ. હવે બંને બાજુનો સરવાળો કરીએ તો 36 ને 7 કેટલા થાય? અહીંયા 43,200. આ બાજુ બી કેટલા થશે? જુઓ, 12 ને 31 43,200. બંને બાજુનો સરવાળો સરખો થાય છે, કારણ કે આપણી જોડે કોઈ યંત્ર વધતું નથી. જેટલું બી યંત્ર હતું બધું શું થયું? વેચાઈ ગયું, એટલે બાકી વધી શકે નહીં. ક્લિયર? ઓકે, જેને બી સ્ક્રીનશોટ લેવો હોય ફટાફટ લઈ લો. અને કોઈ પણ દાખલામાં તમને ડાઉટ હોય તો વોટ્સઅપ નંબર હું અહીંયા લખું છું 9737448382 પર તમે તમારો વોટ્સઅપનો ડાઉટ સોલ્વ કરી શકો છો. ઓકે, ચલો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું આપેલું છે? નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર બી આપણે યંત્ર ખાતું તૈયાર કરવાનું છે. એની અંદર શું આપેલું છે? જુઓ, બીજા નંબરનો દાખલો. દ્વીપ ઇન્ડસ્ટ્રીએ 1 એપ્રિલ 2021 ના રોજ યંત્ર 60,000 માં ખરીદ્યું, જેને કારખાના સુધી લાવવાનો ખર્ચ 2800 રૂપિયા થયો. જો યંત્રનું અંદાજિત આયુષ્ય 8 વર્ષ હોય તો અંદાજિત ભંગાર કિંમત 12,800 હોય તો સરખા હપ્તાની પદ્ધતિએ પ્રથમ 3 વર્ષ માટે યંત્ર ખાતું તૈયાર કરો. પેઢીનું હિસાબી વર્ષ 31 માર્ચે પૂરું થાય છે એવું લખેલું છે. તો સૌથી પહેલા આપણે 1/4/2021 ના રોજ યંત્રની શું કરી રહ્યા છે? ખરીદી કરો એટલે યંત્ર ખાતાની ઉધાર બાજુ. 1/4/2021 ખરીદી કરી એટલે પેમેન્ટ કર્યું હશે. પેમેન્ટ કર્યું એટલે કોના ખાતે લખવામાં આવશે? અહીંયા બેંક ખાતે. કેટલા રૂપિયામાં ખરીદ્યું આપણે? 60,000. તો રકમના કોલમમાં કેટલા લખીશું? 60,000 રૂપિયા. કારખાના સુધી લાવવાનો ખર્ચ કેટલો થયો? 2800 રૂપિયા. તો એની એ જ તારીખે કોના ખાતે લખવામાં આવશે? રોકડ ખાતે. કેટલા રૂપિયા લખીશું આપણે? 2,800. ચલો, હવે દાખલાની અંદર આપણે સૌ પ્રથમ વર્ષે ઘસારો ગણવો પડે. અને ઘસારો, હવે જો ઘસારાનું એક સૂત્ર છે, ડી એટલે કે ડેપ્રિસિએશન. ડી ઇઝ ઇક્વલ ટુ ઘસારો બરાબર સી માઇનસ એસ અપોન એન. સી એટલે કે એની પડતર કિંમત. તો આપણને યંત્ર કેટલામાં પડ્યું? 60,000 વત્તા 2800 એટલે 62,800 રૂપિયામાં યંત્ર પડ્યું. માઇનસ એસ એટલે એની સ્ક્રેપ વેલ્યુ, ભંગાર કિંમત કેટલી આપેલી છે? 12,800 ભાગ્યા એન. એન એટલે અંદાજિત આયુષ્ય કેટલા વર્ષ કીધું છે દાખલાની અંદર? હે ને, અહીંયા કહેલું છે અંદાજિત આયુષ્ય 8 વર્ષ. તો ભાગ્યા કેટલા કરવાના આપણે? 8. તો તમારી જોડે કેલ્ક્યુલેટર તો અવેલેબલ છે જ. તો 62,800 માઇનસ 12,800 ભાગ્યા આપણે કેટલા કરીશું? 8. એટલે દર વર્ષનો ઘસારો કેટલો આવશે? 6,250 રૂપિયા. દાખલામાં કહેલું છે સરખા હપ્તાની પદ્ધતિ, એટલે ઘસારો કેટલા રહેશે દર વર્ષે? 6,250 રૂપિયા. તો અહીંયા પહેલો વર્ષ ક્યારે પૂરો થશે? 31 માર્ચ 2022 ના રોજ. ત્યારે શું ગણીશું? ઘસારો. તો શું લખીશું અહીંયા? ઘસારા ખાતે. ઘસારા ખાતે રકમ કેટલી આવશે? 6,250 રૂપિયા. 3 વર્ષ માટે સરખી રહેશે. પહેલા વર્ષમાં હવે કોઈ એન્ટ્રી બાકી નથી, તો ઉધાર બાજુનો સરવાળો કેટલો થઈ રહ્યો છે? અહીંયા 62,800 રૂપિયા. આ બાજુ બી કેટલા લખવામાં આવે? 62,800. 62,800 માં આપણે 6,250 નો ઘસારો ગણ્યો. તો જુઓ અહીંયા 62,800 માઇનસ 6,250 કરો, એની કિંમત કેટલી આવે? 56,550 રૂપિયા. 56,550 રૂપિયા. શું લખીશું? 31 માર્ચ 2022 ના રોજ
બાકી આગળ લઈ ગયા. અને બીજા વર્ષની જ્યારે શરૂઆત થશે ક્યારે થશે? 1 એપ્રિલ 2022 ના રોજ. આગળના વર્ષની આખરની બાકી આ વર્ષ માટે શું કહેવાશે? શરૂઆતની બાકી. એટલે બાકી આગળ લાવ્યા કેટલા લખવામાં આવશે? 56,550 રૂપિયા. હવે આ દાખલાની અંદર નવું યંત્ર આપણે ખરીદતા બી નથી, કોઈ યંત્રનું વેચાણ પણ નથી કરતા, ફક્ત ઘસારાની જ નોંધ કરી અને ખાતું બંધ કરવાનું રહેશે. બીજું વર્ષ પૂરું ક્યારે થશે? અહીંયા 31 માર્ચ 2023 ના રોજ. કોના ખાતે લખવામાં આવશે? અહીંયા ઘસારા ખાતે. રકમ કેટલી લખીશું આપણે? 6,250 રૂપિયા. ચલો હવે આનો સરવાળો કરીએ તો આની ઉધાર બાજુનો સરવાળો કેટલો થશે? 56,550 રૂપિયા. આ બાજુ બી કેટલો થશે? 56,550 રૂપિયા. ચલો 56,550 માંથી આપણે 6,250 બાદ કરીએ, રકમ કેટલી આવે? 50,300 રૂપિયા. 50,300. કઈ તારીખ? 31/3/2023 ના રોજ. શું લખીશું અહીંયા? બાકી આગળ લઈ ગયા. આ વર્ષ પૂરો થયો. નેક્સ્ટ વર્ષની શરૂઆત ક્યારે થશે? 1/4/2023 થી. શું લખીશું અહીંયા? બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા લાવ્યા? 50,300 રૂપિયા. કેટલા રૂપિયા? 50,300. હવે ત્રીજું વર્ષ પૂરું થશે. કઈ તારીખે પૂરું થશે? 31 માર્ચ 2024 ના રોજ. ત્યારે શું ગણીશું? પાછો ઘસારા ખાતે. અને દાખલાની અંદર કહેલું છે કે દર વર્ષે ઘસારો કેવો રહેશે? સરખો. સરખા હપ્તાની પદ્ધતિ કહેલો છે તો દર વર્ષે ઘસારો કેટલો રહેશે આપણો? 6,250 રૂપિયા. તો ત્રીજો વર્ષ બી અહીંયા પૂરો થાય અને સરવાળો કેટલો થશે? 50,300. આ બાજુ બી કેટલા લખીશું? 50,300. 50,300 માંથી 6,250 બાદ કરીએ એટલે યંત્રની આખરની બાકી કેટલી કહેવાય છે ત્રીજા વર્ષે? 44,050 રૂપિયા. 31 માર્ચ 2024 ના રોજ બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. ક્લિયર? ઓકે. સ્ક્રીનશોટ લેવો તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લઈએ. આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છીએ અને ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરવાનું તો બિલકુલ ન ભૂલતા અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 3. શ્રી મયુરે 1 એપ્રિલ 2022 ના રોજ 72,500 ની કિંમતનું એક યંત્ર ચેકથી ખરીદ્યું. યંત્ર ગોઠવણીનો ખર્ચ 3500 રૂપિયા થયો. જો દર વર્ષે 12% લેખે સ્થિર હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણે છે તો યંત્ર ખાતું તૈયાર કરો. પેઢીનું હિસાબી વર્ષ 31 માર્ચના રોજ પૂર્ણ થાય છે. સૌથી પહેલા યંત્રની ખરીદી કરી છે તો યંત્રની ખરીદી કરી તો આપણે યંત્ર ખાતાની કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ. 1 એપ્રિલ 2022 ના રોજ ચેકથી ખરીદી કરી એટલે કોના ખાતે લખીશું? અહીંયા બેંક ખાતે. ચલો રકમ કેટલી છે? 72,500. રકમના કોલમમાં 72,500. ઓકે. અને ગોઠવણીનો ખર્ચ કેટલો થયો? 3500 રૂપિયા. તો એ કોના ખાતે લખવાનો? એની એ જ તારીખે રોકડ ખાતે 3,500 રૂપિયા. ચાલો દર વર્ષે 12% લેખે સ્થિર હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણે છે. યંત્ર ખાતું તૈયાર કરવાનું કીધું છે અને એક પેઢીનું હિસાબી વર્ષ 31 માર્ચના રોજ પૂરું થાય છે. અહીંયા ત્રીજા નંબરના દાખલામાં કેટલા વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરવાનું કીધું છે આપણને એવી માહિતી કંઈ આપેલી નથી. તો આપણે શું કરીશું? 2 વર્ષનું કરી દઈએ. કેટલા વર્ષનું કરી દઈએ? 2 વર્ષનું યંત્ર ખાતું કરી દઈએ છીએ તૈયાર. ચલો તો અહીંયા હવે સૌથી પહેલા તો યંત્રની પડતર કિંમત કેટલી થશે? પડતર કિંમત બરાબર યંત્રની પડતર કિંમત બરાબર. ચલો યંત્ર કેટલામાં ખરીદ્યું? 72,500 માં પ્લસ એના પાછળ ખર્ચો કેટલો થયો? 3500. તો 72,500 પ્લસ 3500 કરો તો 72 ને 3 75 ને 500 500 1000 એટલે કેટલા થઈ જાય? 76,000. અને યંત્ર પર ઘસારો આપણને ગણવું હોય તો ઘસારો આપણને સરખા હપ્તાની પદ્ધતિએ કહેલો છે તો 76,000 ના કેટલા ટકા કહેલો છે? 12%. તો 76,000 ના 12% કરીએ 76,000 મલ્ટીપ્લાય બાય 12%, 9,120 રૂપિયા ઘસારો આવશે. કેટલા રૂપિયા? 9,120 રૂપિયા. તો અહીંયા વર્ષ પહેલો વર્ષ પૂરો થયો તો પહેલા વર્ષનો સરવાળો અહીંયા કેટલો થાય છે? 76,000 રૂપિયા. ચલો આ બાજુ બી કેટલા લખીશું? 76,000 76,000 રૂપિયા. ઓકે. બીજું અહીંયા વર્ષ પૂરો થાય કઈ તારીખે? 31 માર્ચ 2023 ના રોજ કોના ખાતે લખીશું? અહીંયા ઘસારા ખાતે. ઘસારા ખાતે. ચલો ઘસારા ખાતે રકમ કેટલી આવી આપણી? 9,120 રૂપિયા. તો 31 માર્ચ 2023 ના રોજ જે વધશે કોના ખાતે લખવામાં આવશે? અહીંયા બાકી આગળ લઈ ગયા. આ લઈ ગયા. 76,000 માંથી 76,000 માંથી આપણે 9,120 બાદ કરી દઈએ તો રકમ કેટલી વધે? 66,880 રૂપિયા. 66,880 રૂપિયા. આ વર્ષની આખરની બાકી ચાલુ નેક્સ્ટ યર માટે એટલે 1/4/2023 માટે શરૂઆતની બાકી થઈ જશે. શું લખવામાં આવશે? બાકી આગળ લાવ્યા.
કેટલા રૂપિયા? 66,880 રૂપિયા. તો અહીંયા બીજા વર્ષે બી કોઈ એન્ટ્રી નથી. વર્ષ પૂરો થશે 31/3/2024 ના રોજ. કોના ખાતે લખવામાં આવશે? ઘસારા ખાતે. રકમ કેટલી લખીશું આપણે? ઘસારો સરખી લીટીની પદ્ધતિ છે, સ્થિર હપ્તાની પદ્ધતિ, એટલે એનો જ રહેશે 9,120 રૂપિયા. 66,880 રૂપિયા આ બાજુ સરવાળો, આ બાજુ કેટલો થશે? 66,880 રૂપિયા. ચલો 66,880 માંથી 9,120 બાદ કરી દો એટલે રકમ કેટલી આવે? 57,760 રૂપિયા. 31 માર્ચ 2024 ના રોજ શું લખીશું અહીંયા? બાકી આગળ લઈ ગયા. ચલો ત્રીજા પ્રશ્ન જો બનાવવું હોય તો અહીંયા લખી દઈએ 1/4/2024 ના રોજ 6 ગુણનો છે એટલે 3 પ્રશ્નો બનાવી દેવાનો. બાકી આગળ લઈ ગયા કેટલા રૂપિયા? 57,760 રૂપિયા. વર્ષ ક્યારે પૂરું થશે? 31/3/2025 ના રોજ. કોના ખાતે લખવામાં આવશે? અહીંયા ઘસારા ખાતે. તો ઘસારા ખાતે રકમ કેટલી આવશે? 9,120 રૂપિયા. ચલો આનો હવે સરવાળો કરો, કેટલો થાય? 57,760 રૂપિયા. આ બાજુ બી કેટલો લખાય? 57,760 રૂપિયા. 57,760 માંથી હું 9,120 બાદ કરું એટલે રકમ કેટલી આવે? 48,640 રૂપિયા. 31 માર્ચ 2025 ના રોજ. બાકી આગળ લઈ ગયા, લઈ ગયા. ક્લિયર? ચલો હે ને, જેને બી સ્ક્રીનશોટ લેવો હોય ફટાફટ લઈ લો. અને જે પણ વિદ્યાર્થીઓ હજુ સુધી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દો ફટાફટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. હવે ક્વેશ્ચન નંબર 4. ચોથા નંબરના દાખલામાં શું આપેલું છે જુઓ. તારીખ 1 એપ્રિલ 2021 ના રોજ એક યંત્ર ખાતાની ખરીદ કિંમત 75,000 રૂપિયા છે, જેને ગોઠવવાનો ખર્ચ 5,000 રૂપિયા થયો છે. દર વર્ષે 5% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિ પ્રમાણે પ્રથમ 3 વર્ષ સુધીની ઘસારાની ગણતરી કરી ઘસારા ખાતું તૈયાર કરો. અને પ્રથમ વર્ષે વાર્ષિક હિસાબોમાં તેની અસર પણ દર્શાવો. પેઢીનું વાર્ષિક વર્ષ 31 માર્ચના રોજ પૂર્ણ થાય છે. તો અહીંયા દાખલામાં જો એક ઘસારા ખાતું આપણને બનાવવાનું કહેલું છે, હે ને. પ્રથમ વર્ષની વાર્ષિક હિસાબોમાં એન્ટ્રી કરવાની એટલે નફા નુકસાનમાં અસર થશે અને બીજી ક્યાં થશે? પાકા સરવૈયામાં અસર થશે. તો સૌપ્રથમ આપણે દાખલાની અંદર 5% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનું કીધું છે. એટલે દર વર્ષે ઘસારાની રકમ શું થતી જશે? બદલાતી જશે. તો જુઓ અહીંયા યંત્રની ખરીદ કિંમત કેટલી છે? 75,000 રૂપિયા. એને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? 5,000 રૂપિયા. તો આપણે એની ગણતરી કરી દઈએ. જુઓ અહીંયા કરી દઉં છું. જુઓ 75,000 રૂપિયા પ્લસ ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? એને 5,000 રૂપિયા. તેની પડતર કિંમત કેટલી જાય? 75 પ્લસ 5 એટલે 80,000 રૂપિયા કહેવાય. કેટલા રૂપિયા? 80,000. પ્રથમ વર્ષનો ઘસારો કેટલા ટકા ગણવાનો? 5%. 80,000 ના 5% ઘસારો કેટલો થશે? 4,000 રૂપિયા. 80,000 માંથી 4,000 બાદ કરો એટલે રકમ કેટલી આવશે? 76,000 રૂપિયા. આ શું આવ્યો? પ્રથમ વર્ષનો ઘસારો. પ્રથમ વર્ષનો ઘસારો. હવે દાખલાની અંદર આપણને ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનો વિધો છે, એટલે દર વર્ષે ઘસારાની રકમ શું થતી જશે? ચેન્જ થતી જશે. તો હવે આપણે 5% કરવાના, પણ કઈ રકમના કરવામાં આવશે? 76,000 ના. તો 76,000 ના 5% કરો તો રકમ કેટલી આવશે? 3,800 રૂપિયા, 3800 રૂપિયા. ચલો 76,000 માંથી 3800 રૂપિયા બાદ કરીએ એટલે રકમ કેટલી આવશે? આપણે 72,200 રૂપિયા. આ બીજા વર્ષનો ઘસારો કહેવાશે આપણે. ચલો 72,200 ના પાછા કેટલા ટકા કરવાના? 5%. ત્રીજા વર્ષનો ઘસારો કેટલો આવશે? 3610 રૂપિયા. આ શું કહેવાશે? આપણો ત્રીજા વર્ષનો ઘસારો, હે ને. જુઓ હવે ઘસારો એ શું કહેવાય? ખર્ચ કહેવાય. ઘસારો એ શું કહેવાય? ધંધાનો ખર્ચ કહેવાય. એટલે ઘસારો એ કઈ બાજુ લખાય? ઘસારા ખાતે ઉધાર થાય. ઘસારા ખાતે હંમેશા શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવે. ઘસારા ખાતે જો ઉધાર થાય અને વર્ષના અંતે ઘસારા ખાતું બંધ કરીને ક્યાં લઈ જવું પડે? નફા નુકસાન ખાતે લઈ જવું પડે. તો અહીંયા આપણે જો યાદ રાખવાનું છે, પહેલા વર્ષનો ઘસારો 4,000, બીજા વર્ષનો 3800 રૂપિયા અને ત્રીજા વર્ષનો 3610 રૂપિયા. તો દરેકની આપણે ઘસારાની અંદર હવે વર્ષ બાય વર્ષ એન્ટ્રી કરીએ. તો જુઓ અહીંયા ચલો પહેલો વર્ષ ક્યારે પૂરો થશે? શરૂઆત ક્યારે થઈ? 1/4/2021 ના રોજ. તો પહેલો વર્ષ પૂરો ક્યારે થશે? 31/3/2022 ના રોજ. ઘસારો ગણ્યો ઘસારા ખાતાની ઉધાર બાજુએ. કોના ખાતે લખીશું? કોના ઉપર ઘસારો ગણીએ છીએ? યંત્ર ઉપર. તો શું લખીશું? યંત્ર ખાતે. પહેલા વર્ષનો ઘસારો કેટલો આવ્યો? 4,000 રૂપિયા. ચલો હવે પહેલું વર્ષ જ્યારે પૂરું થશે એટલે આ ઘસારા ખાતું બંધ કરીને ક્યાં લઈ જવું પડે? આપણે નફા નુકસાન ખાતે. તો ઘસારા ખાતામાં જમણી બાજુ લખી દઈશું આપણે 31 માર્ચ 2022 ના રોજ નફા નુકસાન ખાતે રકમ કેટલી લખાશે? 4,000 ની 4,000. ખાતું હવે શું થઈ ગયું? બંધ. કારણ કે આપણે ઘસારા ખાતું બંધ કરીને ક્યાં લઈ ગયા? નફા નુકસાન ખાતે.
આ બાજુનો સરવાળો બી 4000 અને આ બાજુનો સરવાળો બી કેટલો થશે પ્રથમ વર્ષે 4000. એવા કેટલા વર્ષનું આપણને ઘસારા બનાવવાનું કીધું? ઘસારા ખાતું 3 વર્ષ સુધીનો. તો ચલો બીજા વર્ષની વાત કરીએ તો બીજા વર્ષે કઈ તારીખે ઘસારો ગણવામાં આવશે? વર્ષ પૂરું થશે 31/3/2023 ના રોજ ઘસારો ગણીશું. એટલે કોના ખાતે લખીશું? અહીંયા યંત્ર ખાતે. તો બીજા વર્ષનો ઘસારો કેટલો હતો? 80000 માંથી આપણે 4000 બાદ કર્યા, 76000 આવ્યા હતા. 76000 ના 5% કરીએ એટલે 3800 રૂપિયા, 3800. બીજા વર્ષનું ખાતું આપણે બંધ કરી દેવાનું એટલે સરવાળો ઉધાર બાજુ કેટલો થશે? 3800. આ બાજુ કેટલા લખવામાં આવે? 3800. તો રકમ કેટલી વધે છે? 3800. તો આ ઘસારા ખાતું બંધ કરી અને લઈ ક્યારે જવાનું? 31/3/2023 ના રોજ લઈ કોના ખાતે જવાનું? નફા નુકસાન ખાતે. પછી કયું વર્ષ આવશે? ત્રીજું વર્ષ. ત્રીજું વર્ષની તારીખ કઈ રહેશે? 31/3/2024 ના રોજ કોના ખાતે લખીશું આપણે? અહીંયા યંત્ર ખાતે. ચલો ત્રીજા વર્ષનો ઘસારો આપણે કેટલો હતો એ આપણે આપણે ગણતરી કરી ત્યારે 3610 રૂપિયા. તો કેટલા લખીશું? 3610. 31 માર્ચ 2024 ના રોજ નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 3610 રૂપિયા. આમાં બી બંને બાજુનો સરવાળો કેવો થઈ જશે? સરખો. એટલે ખાતું શું થઈ જાય? બંધ. અને ખાતું બંધ થઈને ઘસારા ખાતું ક્યાં લઈ જવામાં આવે? નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. તો આપણું આ 3 વર્ષનું ઘસારા ખાતું તૈયાર કરી દીધું. હવે પ્રથમ વર્ષની વાર્ષિક હિસાબોમાં અસર કરવાની છે. તો યંત્ર એ મિલકત કહેવાય. યંત્ર એ શું કહેવાય? મિલકત. મિલકત ક્યાં લખવામાં આવે? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. મિલકત ક્યાં લખવામાં આવે? પાકા સરિયામાં મિલકત બાજુ. તો પાકો સરવૈયું છે મિલકત લેણા બાજુ એટલે ઉધાર બાજુ. યંત્રો પાકા સરવૈયામાં યંત્રોની કિંમત કેટલા રૂપિયા છે? 80000 રૂપિયા છે. પ્રથમ વર્ષે યંત્રોની કિંમત કેટલી રહેશે? 80000. કેવી રીતે? 75000 નો આપણે લાવ્યો ગોઠવવાનો ખર્ચ 5000 થયો એટલે કેટલા રૂપિયામાં યંત્ર કહેવાય? 80000. એના વર્ષે પ્રથમ વર્ષનો ઘસારો આપણે બાદ કરી દઈએ તો માઇનસ ઘસારો. તો પ્રથમ વર્ષનો ઘસારો કેટલો છે? 4000 રૂપિયા. તો હું 80000 માંથી 4000 બાદ કરું એટલે રકમ અહીંયા બહાર કેટલા લખાશે? 76000 રૂપિયા. હવે આ ઘસારો 4000 એક ધંધા માટે ખર્ચ કહેવાય. તેની બીજી નોંધ ક્યાં કરીશું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. શું લખીશું અહીંયા? યંત્રો પર ઘસારો. યંત્રો પર ઘસારો કેટલા રૂપિયા ઘસારો મળ્યો છે આપણને? 4000 રૂપિયા. તો આ પ્રથમ વાર્ષિક હિસાબોમાં પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબોમાં આપણે નોંધ કરી દીધી છે. જે પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મોબાઈલ નંબર અહીંયા લખું છું સ્ક્રીન પર. મોબાઈલ નંબર 9737 પર વોટ્સઅપ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન કરી શકો છો. સાથે સાથે જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ના ધ એક્સપર્ટ એકેડમી વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, એની અંદર જોડાઈ શકો છો, જેથી આપણે પરીક્ષા વખતે પણ મોસ્ટ આઈએમપી દાખલાઓનું રિવિઝન કરવાનું છે. ઓકે, ચલો આગળ વધીએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. જેને સ્ક્રીનશોટ લેવો ફટાફટ લઈ લેજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે 5મા નંબરનો. સુનસા લિમિટેડ 1 એપ્રિલ 2022 ના રોજ 87300 નું ફર્નિચર ચેકથી ખરીદ્યું. તેને લાવવાનો ખર્ચ કેટલો થયો? 2700 રૂપિયા થયો. કંપની દર વર્ષે 15% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણે છે. પ્રથમ 2 વર્ષની આમનોંધ તૈયાર કરો. ફર્નિચર ખાતું, ઘસારા ખાતું પણ તૈયાર કરો. પેઢીનું હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂર્ણ થાય છે. આપણને કેટલા વર્ષનું કીધું છે? પ્રથમ 2 વર્ષની આમનોંધ કીધી છે, પ્રથમ 2 વર્ષનું ફર્નિચર ખાતું અને પ્રથમ 2 વર્ષનું ઘસારા ખાતું. તો અહીંયા સૌપ્રથમ જુઓ આપણે ફર્નિચર ખાતું તૈયાર કરી દઈએ. ફર્નિચરની આપણે શું કરી છે? ખરીદી કરી છે. તો ફર્નિચર આપણા માટે શું કહેવાય? મિલકત કહેવાય. તો ફર્નિચર ખાતાની કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. કઈ તારીખે ખરીદ્યું છે? 1 એપ્રિલ 2022 ના રોજ ખરીદ્યું છે. પેમેન્ટ ચેકથી કર્યું એટલે કોના ખાતે લખીશું આપણે? અહીંયા બેંક ખાતે. કેટલામાં ખરીદ્યું? 87,300 87300 રૂપિયામાં. ઓકે, ચલો લાવવાનો ખર્ચ થયો એ કોના ખાતે લખીશું? રોકડ ખાતે. રોકડ ખાતે લાવવાનો કેટલો ખર્ચ થયો? 2700 રૂપિયા. 2700 રૂપિયા. હવે દાખલાની અંદર આપણને ઘસારો કેટલા ટકા ગણવાનો કીધો છે? 15%. કેટલા ટકા? 15%. વર્ષ પૂરો થશે એટલે ઘસારો કઈ બાજુ લખાશે? ઘસારા ખાતાની જમા બાજુ. કઈ બાજુ? ઘસારા ખાતાની ફર્નિચર ખાતાની જમા બાજુ. 31 માર્ચ 2023 ના રોજ કોના ખાતે લખીશું આપણે? ઘસારા ખાતે. ઘસારો 15% ગણવાનો, પણ કઈ રકમનો જુઓ. આપણે યંત્ર ખરીદ્યું હતું કેટલામાં? 87,300 વત્તા લાવવાનો ખર્ચ કેટલો થયો? 2700 રૂપિયા. એ યંત્રની પડતર કિંમત 90,000 છે. 90,000 ના કેટલા ટકા કરવાના? પ્રથમ વર્ષે 15%, એટલે 13,500 રૂપિયા આવે ઘસારો. 13,500 રૂપિયા. તો પ્રથમ વર્ષનું ઘસારા યંત્ર ફર્નિચર ખાતું બંધ કરીએ એટલે રકમ કેટલી થશે? અહીંયા સરવાળો આનો 90,000. આ બાજુ કેટલા લખવામાં આવશે? 90,000. 90,000 માંથી આપણે 13,500 શું કરતો? બાદ. તો 90,000 માઇનસ 13,500 બાદ કરીએ એટલે રકમ કેટલી આવે? 76,500 રૂપિયા. 76,500. 31 માર્ચ 2023 ના રોજ બાકી આગળ લઈ ગયા. તો
તો પ્રથમ વર્ષનું ફર્નિચર ખાતું થઈ ગયું. તો બીજા વર્ષની શરૂઆત ક્યારે થશે? અહીંયા 1 એપ્રિલ 2023 ના રોજ. શું લખીશું અહીંયા? બાકી આગળ લાવ્યા. કેટલી રકમ છે? તો 76,500, 76,500, 76,500 રૂપિયા. હવે આપણને દાખલાની અંદર બીજા વર્ષે બી કોઈ નવું યંત્ર ખરીદતા નથી, વેચતા નથી, કંઈ પણ કરતા નથી, તો ફક્ત ઘસારો જ ગણવાનો રહેશે. 31 માર્ચ 2024 ના રોજ કોના ખાતે લખીશું? અહીંયા ઘસારા ખાતે. અહીંયા હવે ખાસ ધ્યાન રાખવાનું છે, ઘસારા ખાતે રકમ 13,500 નહીં આવે, કેમ કે દાખલાની અંદર ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનું કીધું છે. તો આપણે શરૂઆતની બાકી એટલે 76,500 ઉપર ઘસારો ગણવાનો રહેશે. તો 76,500 ના કેટલા ટકા? 15% કરું એટલે 11,475 રૂપિયા બીજા વર્ષનો ઘસારો. હવે આનો સરવાળો કરું કેટલો થાય? 76,500 રૂપિયા. આ બાજુ કેટલો લખાય? 76,500 રૂપિયા. 76,500 માંથી ઘસારો 11,475 બાદ કરો એટલે રકમ કેટલી વધે? 65,025 રૂપિયા. 65,025. કઈ તારીખ? તો કે 31 માર્ચ 2024 ના રોજ બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. ઓકે, ચલો આ તો થઈ ગયું આપણું કયું? ફર્નિચર ખાતું. હવે કયું ખાતું બનાવવાનું કીધું છે આપણને? બીજું ઘસારા ખાતું. ઘસારા ખાતું તમને સ્ક્રીન પર દેખાય છે. પ્રથમ વર્ષનું ઘસારા ખાતું. પ્રથમ વર્ષે આપણે ઘસારો કઈ તારીખે ગણેલો છે એ તમે જોઈ શકો છો સ્ક્રીનની અંદર. તો પ્રથમ વર્ષે ઘસારો આપણે 31 માર્ચ 2023 ના રોજ ગણેલો છે. તો ઘસારા ખાતામાં કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. 31 માર્ચ 2023 ના રોજ સામેવાળાનું નામ શું છે? ફર્નિચર. ફર્નિચર ખાતે. તો રકમ કેટલી છે ફર્નિચર ખાતે? 13,500 રૂપિયા. ચલો પ્રથમ વર્ષનો ઘસારો ખાતા બંધ કરીને રકમ ક્યાં લઈ જવાની? એટ ધ એન્ડ ઓફ ધ યર ફર્નિચર ખાતું ઘસારા ખાતું બંધ કરી અને રકમ ક્યાં લઈ જવામાં આવે? નફા નુકસાન ખાતે. તો 13,500 રૂપિયા કઈ તારીખ? 31 માર્ચ 2023 ના રોજ કોના ખાતે લખીશું? અહીંયા નફા નુકસાન ખાતે. ચલો બીજા વર્ષનો ઘસારો. બીજા વર્ષનો ઘસારાની તારીખ કઈ આવશે? 31/3/2024 ના રોજ કઈ મિલકતનો ઘસારો છે? આ ફર્નિચર. તો લખીશું અહીંયા ફર્નિચર ખાતે. બીજા વર્ષનો ઘસારો આપણો કેટલો આવે? 11,475. અહીંયા રકમ કેટલી લખાશે? 11,475. આ ખાતું બંધ કરવામાં આવશે. સરવાળો 11,475. આ બાજુ બી કેટલા લખાશે? 11,475 માં રકમ કઈ બાદ કરવાની છે નહીં એટલે 11,475. 31/3/2024 ના રોજ કોના ખાતે લખવામાં આવશે? નફા નુકસાન ખાતે. કેટલા રૂપિયા? 11,475 રૂપિયા. તો આ આપણું થઈ ગયું ફર્નિચર ખાતું અને ઘસારા ખાતું. હજુ આપણને દાખલામાં પ્રથમ 2 વર્ષની આમનોંધ લખવાનું પણ કહેલું છે. તો આમનોંધની રકમ આપણે આમનોંધનું કોલમ બનાવેલું છે. તો આમનોંધ જુઓ કેવી રીતે લખવાની હું તમને બતાવી દઉં છું. ચાલો સૌથી પહેલા ફર્નિચરની ખરીદી કરી 1/4/2022 ના રોજ. તો અહીંયા 1/4/2022 ના રોજ ફર્નિચરની ખરીદી કરી. ફર્નિચર ધંધામાં આવે છે. ફર્નિચર ખાતે ઉધાર થશે, હે ને? ફર્નિચર કેટલામાં ખરીદ્યું? 87,300 માં ચેકથી ખરીદ્યું. તો તે રકમ કોના ખાતે? ક્યાંથી જશે? બેંકમાંથી. તો બેંક ખાતે લખીશું આપણે. અને જે બાકી ખર્ચો થયો લાવવાનો એ કોના ખાતે લખવામાં આવશે? રોકડ ખાતે. રોકડ. ચાલો બેંક ખાતે કેટલા રૂપિયાનું પેમેન્ટ કર્યું? 87,300. તો બેંક ખાતે 87,300 જમા. લાવવાનો ખર્ચ રોકડ ખાતે 2700 રૂપિયા. ટોટલ કેટલા રૂપિયા થયા? તો બંનેનો સરવાળો કરી દો. 90,000 રૂપિયા. તો 90,000 ફર્નિચર ખાતે શું થશે? ઉધાર થશે. હવે દર વર્ષે એટ ધ એન્ડ ઓફ ધ યર એટલે 31 માર્ચ 2023 ના રોજ 31 માર્ચ 2023 ના રોજ વર્ષ શું થઈ રહ્યું છે? પૂરો. વર્ષ પૂરો થાય એટલે શું ગણવામાં આવે? ઘસારો. તો ઘસારા ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે. તે ફર્નિચર ખાતે. ચલો પ્રથમ વર્ષનો ઘસારો આપણે અહીંયા ગણ્યો હતો. કેટલા રૂપિયા હતો પ્રથમ વર્ષનો ઘસારો? 13,500 રૂપિયા. તો અહીંયા લખીશું રકમ કેટલા રૂપિયા? 13,500 ઉધાર અને 13,500 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો એના પછી 31 માર્ચ 2023 ના રોજ ઘસારા ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે? નફા નુકસાન ખાતે. તો લખીશું અહીંયા નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. રકમ કેટલી છે? 13,500 અને 13,500. ચાલો પ્રથમ વર્ષની આમનોંધ પતી ગઈ છે. બીજા વર્ષની આમનોંધની વાત કરીએ તો બીજા વર્ષે કોઈ નવું ફર્નિચર આપણે ખરીદતા નથી, વેચતા નથી, કઈ નથી કરતા. તો ફક્ત પૂરી નોંધ કરવાની રહેશે. ફક્ત આપણે ઘસારાની જ નોંધ કરવામાં આવશે બીજા વર્ષે. તો 31/3/2024 ના રોજ ઘસારો ગણીશું એટલે ઘસારા ખાતે ઉધાર. ઘસારા ખાતે ઉધાર તે કોના ઉપર ગણવાનો છે? ફર્નિચર પર. ફર્નિચર ખાતે. બીજા વર્ષનો ઘસારો આપણે ગણેલો છે. બીજા વર્ષના ઘસારાની કિંમત કેટલી છે? 11,475 રૂપિયા. તો અહીંયા રકમ કેટલી લખીશું આપણે? 11,475. 11,475 રૂપિયા.
ચલો એટ ધ એન્ડ ઓફ ધ યર બીજું વર્ષ જ્યારે પૂરું થશે એટલે ઘસારાની રકમ ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવશે? નફા નુકસાન ખાતે. તો નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. કેટલા રૂપિયા? 11,475 રૂપિયા. તો આ આપણે આ દાખલાની અંદર ફર્નિચર ખાતું તૈયાર થઈ ગયું, ઘસારા ખાતું બી બની ગયું અને પ્રથમ 2 વર્ષની આપણે આમનોંધ પણ કરી લીધી છે. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લેવો લઈ લો. લાઈક કરો, લાઈક ફટાફટ લાઈક આગળ વધારવાની છે આપણે. લાઈકનું ટાર્ગેટ વધુ છે હજુ અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 6. ચલો છઠ્ઠા નંબરના દાખલામાં શું કીધું છે? વિરાજ કોર્પોરેશને તારીખ 1 એપ્રિલ 2022 ના રોજ 36,400 માં જૂનું યંત્ર ચેકથી ખરીદ્યું. યંત્ર ઉપયોગમાં લેતા પહેલા 3600 રૂપિયા સમારકામ ખર્ચ થયો. પેઢીનું હિસાબી વર્ષ 31મી માર્ચે પૂરું થાય છે. વિરાજ કોર્પોરેશને દર વર્ષે ઘટતી જતી બાકીની પદ્ધતિએ 10% નો ઘસારો ગણે છે. કઈ રીતે કીધું છે આપણને? ઘટતી જતી બાકીની પદ્ધતિએ. પ્રથમ 2 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરી પ્રથમ વર્ષે વાર્ષિક હિસાબોમાં તેની અસર દર્શાવો. તો યંત્ર ખાતું બનાવવાનું છે અને પ્રથમ વર્ષની આપણે વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવવાની એટલે નફા નુકસાન ખાતું અને પાકું સરયું નાનું નાનું બની દેવાનું. ચાલો તો સૌપ્રથમ આપણે હવે યંત્ર ખાતું તૈયાર કરી દઈએ. તો યંત્ર ખાતાની અંદર જો યંત્ર ખરીદ્યું છે તો યંત્ર ખરીદ્યું તો યંત્ર ખાતાની કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. કઈ તારીખ ખરીદ્યું છે? 1 એપ્રિલ 2022 ના રોજ. તો 1 એપ્રિલ 2022 ના રોજ જે ખરીદી કરી એ કોના ખાતે લખીશું? આપણે બેંક ખાતે લખવામાં આવશે. બેંક ખાતે. રકમ કેટલી છે? 36,400, 36,400. એને ગોઠવવાનો અથવા લાવવાનો ખર્ચો કેટલો થયો? 3600 રૂપિયા સમારકામ ખર્ચ. એ પણ ઉધાર લખવામાં આવશે એની એ જ તારીખે, પણ લખવાનું કોના ખાતે? રોકડ ખાતે. કેટલી રકમ લખીશું? 3600 રૂપિયા, 3600. હવે આના સિવાય યંત્રની અંદર પ્રથમ વર્ષે કોઈ ઘસારા સિવાય કોઈ નોંધ નહીં થાય, કેમ કે પ્રથમ વર્ષે યંત્ર ખરીદ્યું નથી, વેચ્યું નથી, બીજી કોઈ નોંધ આપેલી નથી. તો આપણે વર્ષ ક્યારે પૂરું થશે? ત્યારે યંત્ર ખાતાની જમા બાજુ 31 માર્ચ 2023 ના રોજ કોના ખાતે લખવામાં આવશે? અહીંયા ઘસારા ખાતે. ઘસારા ખાતે. કેટલા ટકા ઘસારો ગણવાનો દાખલામાં કીધું છે? 10%. કઈ રીતે? ઘટતી જતી બાકીની પદ્ધતિ. એટલે દર વર્ષે ઘસારાની રકમ ચેન્જ થશે. કેવી રીતે ગણવાનું જુઓ. 36,400 માં આપણે યંત્ર લાવ્યું, એને ઉપયોગમાં લાવવાનો સમારકામ ખર્ચ 3600 થયો. એનો ઓલો યંત્ર 40,000 માં પડ્યું. કેટલા રૂપિયામાં પડ્યું? 40,000. તો 40,000 ના હું 10% કરું એટલે કેટલા રૂપિયા આવશે? 4,000 રૂપિયા ઘસારો. ચાલો પ્રથમ વર્ષ પૂરું થયું. પ્રથમ વર્ષનો સરવાળો કરું તો 36,400 વત્તા 3600 એટલે કેટલા થશે? 40,000. આ બાજુ બી રકમ કેટલી લખાશે? 40,000. 40,000 માંથી હું 4,000 બાદ કરું એટલે રકમ કેટલી આવે? 36,000 રૂપિયા. કયું વર્ષ પૂરું થઈને તારીખ કઈ છે? 31 માર્ચ 2023 ના રોજ. કોના ખાતે લખીશું? અહીંયા બાકી આગળ લઈ ગયા. કોના ખાતે લખવામાં આવશે? બાકી આગળ લઈ ગયા. તો હવે બીજા વર્ષની શરૂઆતમાં, બીજા વર્ષની શરૂઆત ક્યારે થશે? 1/4/2023 ના રોજ. જે આ બાકી આગળ લઈ ગયા છે એ બીજા વર્ષની શરૂઆતમાં શું થશે? શરૂઆતની બાકી એટલે શું લખવામાં આવશે? બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? 36,000. ચાલો બીજા વર્ષે આપણે ઘસારો જ ગણવાનો છે, બીજી કોઈ નોંધ છે નહીં. 31 માર્ચ 2024 ના રોજ ઘસારા ખાતે કેટલા ટકા ગણવાનું છે? 10%. કઈ રકમના ગણવાના? શરૂઆતની 36,000 ના, બાકીની પદ્ધતિ છે એટલે તો 36,000 ના 10% કરીશું એટલે કેટલા રૂપિયા આવશે? બીજા વર્ષનો ઘસારો 3600 રૂપિયા. એના સિવાય તો કોઈ નોંધ કરવાની નથી આપણે. તો બીજા વર્ષનો ટોટલ કરીએ તો આ બાજુ કેટલો થશે? 36,000 રૂપિયા. આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 36,000 રૂપિયા. 36,000 માંથી 3600 બાદ કરી દઈએ આપણે. 36,000 minus 3600. Our answer will be 32,400 રૂપિયા. 32,400. 31 માર્ચ 2024 ના રોજ શું લખીશું? અહીંયા બાકી આગળ લઈ ગયા. ચલો આ તો થઈ ગયું આપણો પ્રથમ 2 વર્ષનું યંત્ર ખાતું. હવે દાખલામાં બીજું શું કીધું છે કે પ્રથમ વર્ષે વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવવાની છે. તો અહીંયા આપણું શું છે? અહીંયા મિલકત તરીકે યંત્ર ખાતું છે. મિલકત છે એટલે મિલકત ક્યાં લખવામાં આવે? તો મિલકત લખવામાં ક્યાં આવે છે? આપણને ખબર છે. મિલકત આપણે પાકા સળિયામાં લખીએ છીએ. તો કયું છે? યંત્ર. યંત્ર ખાતે. કેટલા રૂપિયાનું યંત્ર છે આપણું? 36,400 રૂપિયામાં આપણે ખરીદ્યું. 3600 રૂપિયાને લાવવાનો ખર્ચ થયો એટલે 40,000 નું યંત્ર કહેવાય. યંત્ર ખાતે કેટલા લખીશું? 40,000. વર્ષ પૂરો થાય એટલે એની અંદરથી ઘસારો બાદ કરવામાં આવે. માઇનસ ઘસારો 40,000 માંથી 4,000 થાય એટલે કેટલા રૂપિયા થાય? 36,000 રૂપિયા. આ ઘસારો એક ધંધા માટે ખર્ચ કહેવાય. એની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખીશું. અહીંયા યંત્ર પર ઘસારા ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 4,000 રૂપિયા. કેટલા રૂપિયા લખવામાં આવશે? 4,000 રૂપીસ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બિન વેપારી સંસ્થાના હિસાબોમાંથી પણ એક 6 ગુણનો દાખલો પૂછાતો હોય છે. એ 6 ગુણના દાખલા આપણને એસાઇનમેન્ટમાં જે આપેલા છે એનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. તો ક્વેશ્ચન નંબર પહેલો જો શું આપેલું છે? નીચેની માહિતી પરથી
નારંગ ક્લબનું તારીખ 31 માર્ચ 2024 ના રોજનું પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું તૈયાર કરો. કયું ખાતું બનાવવાનું કીધું છે આપણને? આવક જાવક ખાતું. તો આવક જાવક ખાતું એક પ્રકારનું રોકડ ખાતું કહેવાય. કયું ખાતું કહેવાય? રોકડ ખાતું. તો જુઓ અહીંયા મેં બાજુમાં બનાવેલું છે આવક જાવક ખાતું. આવક રકમ રૂપિયા, જાવક અને રકમ રૂપિયા. આ બાજુ જે છે આપણે કઈ બાજુ કહેવાશે? ઉધાર બાજુ. અને આ બાજુ જે છે કઈ બાજુ કહેવાશે? આપણી જમા બાજુ. તો વન બાય વન આપણે નોંધ કરીએ. આપણે ક્લબ પવેલિયન માટે દાન, તો આ દાન મળેલ છે તો શું કહેવાશે? આવકમાં આવશે. ક્યાં આવશે? આ આવકમાં. તો આવકમાં લખીશું ક્લબ પવેલિયન માટે દાન. ક્લબ પવેલિયન માટેનું દાન. કેટલા રૂપિયા રકમ છે? 70,000 રૂપિયા. 70,000 રૂપીસ. આવક જાવકની અંદર બધી આવકો અને બધા ખર્ચાઓ લખવામાં આવે. ચલો, પ્રવેશ ફી કેટલા રૂપિયા છે? 3,000 રૂપિયા. તો આ આપણી આવક કેવાશે? પ્રવેશ ફી કેટલા રૂપિયા? 3,000. હે ના? અહીંયા 40% મૂડીકૃત કરેલું છે તો એનાથી આવક જાવક ખાતાને કોઈ અસર થશે નહીં. એ આપણે ઉપજ ખર્ચ ખાતું બનાવતા હોઈએ ત્યારે ધ્યાનમાં રાખવું પડે. એના પછી આપેલી છે સભાસદ ફી. તો સભાસદ ફી આપણને 2023-24 ની 20,000, 2024-25 ની કેટલી મળી? 5,000. એટલે કેટલી મળી? કુલ 25,000 રૂપિયા સભાસદ ફી મળી છે. કેટલા રૂપિયા? સભ્ય ફી પણ એને કહી શકાય. તો અહીંયા લખીએ આપણે સભ્ય ફી માં 2 વર્ષની આપેલી છે, 2023-24 અને 2024-25. 23-24 ની 20,000 રૂપિયા અને 24-25 ની કેટલી આપેલી છે આપણને? 5,000 રૂપિયા. એના પછી ભાષણોની આવક, એ પણ આવક જ કહેવાય. તો આવકમાં લખીશું આપણે ભાષણોની આવક. કેટલી રકમ છે એની? 3,000 રૂપિયા. ચાલો, એના પછી આપણને આપેલો છે ભોજન સમારંભ ખર્ચ. ખર્ચ કરવાથી પૈસા જાય તો કઈ બાજુ? જમા બાજુ. ભોજન સમારંભ ખર્ચ ની રકમ કેટલા રૂપિયા છે? 4,000 રૂપિયા. એના પછી આપણને દાખલામાં શું આપેલું છે? ક્લબ પેવેલિયન બાંધકામ ખર્ચ 60,000 રૂપિયા. એ ખર્ચ કેવા? પૈસા જાય. ક્લબ પેવેલિયન બાંધકામ ખર્ચ 60,000 રૂપિયા. એના પછી શું આપેલું છે? વીજળી ખર્ચ 1,000 રૂપિયા. એ પણ આપણો ખર્ચ જ કહેવાય. પૈસા જાય છે જાવક બાજુ. વીજળી ખર્ચ કેટલા રૂપિયા? 1,000 રૂપિયા. એના પછી શું આપેલું છે આપણે? ફર્નિચરની ખરીદી. ફર્નિચરની ખરીદી કરવાથી પણ પૈસા જાય તો જાવક બાજુ લખીશું આપણે ફર્નિચરની ખરીદી. કેટલા રૂપિયા આપેલી છે? 5,000 રૂપિયા. એના પછી આજીવન સભાસદ ફી. તો આ આવક કહેવાય. શું કહેવાશે? આવક. તો આવકમાં લખીશું આપણે આજીવન સભાસદ ફી. કેટલા રૂપિયા આપેલી છે આપણને? 4,000 રૂપિયા. ચલો, દાખલાની અંદર એના પછી શું આપેલું છે આપણને? જૂના ફર્નિચરનું વેચાણ ચોપડે કિંમત 750 રૂપિયા, પણ એના મળ્યા કેટલા આપણને? 1,000 રૂપિયા. તો અહીંયા લખીશું આ શું છે? આજીવન સભાસદ ફી. અને પછી છે અહીંયા આવકમાં લખીશું જૂના ફર્નિચરનું વેચાણ 1,000 રૂપિયાની આવક. એના પછી શું આપેલું છે? રોકડ સિલક. રોકડ સિલકની રકમ 3,000 રૂપિયા છે. આડાવડી અહીંયા થયેલી છે. અને બેંક સિલકની રકમ કેટલા રૂપિયા છે? 2,000 રૂપિયા. એ શરૂઆતની છે 1/4/2023, 1/4/2023. અહીંયા આવકમાં લખીશું ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા રોકડ સિલક અને બેંક સિલક. ચલો, રોકડ સિલક કેટલા રૂપિયા? 2,000 રૂપિયા આપેલી છે. અને બેંક સિલક બી કેટલા રૂપિયા છે? 2,000 રૂપિયા. હોલનું ભાડું ચૂકવવાની રકમ કેટલી? 2,000 રૂપિયા. તો અહીંયા જમા બાજુ જાવક બાજુ લખીશું આપણે હોલનું ભાડું ચૂકવ્યું કેટલા રૂપિયા છે? 2,000 રૂપિયા. પગાર કેટલા રૂપિયા આપેલું છે? 10,000. ખર્ચ કહેવાય. જાવક બાજુ લખીશું પગાર કેટલા રૂપિયા છે આપણો? 10,000 રૂપિયા. વર્તમાન પત્રોનું લવાજમ કેટલું આપેલું છે? 2,000 રૂપિયા. તો એ જમા બાજુ લખીશું ખર્ચ કહેવાય. વર્તમાન પત્રોનું લવાજમ કેટલા રૂપિયા છે? 2,000 રૂપિયા. પસ્તીનું વેચાણ કરવાથી પૈસા આવે તો કઈ બાજુ? ઉધાર બાજુ લખવામાં આવશે પસ્તીનું વેચાણ. ચલો, પસ્તીના વેચાણની કિંમત કેટલા રૂપિયા છે? 500 રૂપિયા. એના પછી સખાવતની આવક કેટલી છે? 8,000 રૂપિયા. આવક કહેવાશે. આવક બાજુ લખી દઈશું સખાવક 8,000 રૂપિયા. ભોજન સમારંભમાં ફાળો કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. જમા બાજુ તો સોરી આવક છે, ઉધાર બાજુ એટલે આવક બાજુ લખાશે ભોજન સમારંભ ફાળો રકમ કેટલી છે? 5,000 રૂપિયા. રાષ્ટ્રીય બચત પત્રોની ખરીદી કેટલા રૂપિયા આપેલી છે? 20,000 રૂપિયા. જમા બાજુ જાવક બાજુ રાષ્ટ્રીય બચત પત્રોની ખરીદી
20,000 રૂપિયા. રમત ગમતના સાધનોની ખરીદીની રકમ કેટલા રૂપિયા? 15,000 રૂપિયા. જાવક બાજુ રમત ગમતના સાધનોની ખરીદી 15,000 રૂપિયા અને આખરની રોકડ શિલ્લક 1,000 રૂપિયા આપેલી છે. તો અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા રોકડ શિલ્લક 1,000 રૂપિયા અને જે બાકી બેંક વધશે પૈસા એ શું કહેવાશે? બેંક શિલ્લક કહેવાશે. રકમ વધશે કઈ રકમ આવશે? આપણી બેંક શિલ્લક. હવે જુઓ હવાલા વધારાની માહિતીમાં પગાર 10,000 ચૂકવવાનું બાકી છે. આવક જાવકમાં એની અસર નહીં થાય. રમત ગમતના સાધનો પર 10% ઘસારો ગણો, એના પર આવક જાવક ખાતામાં અસર નહીં થાય. લવાજમના 225 રૂપિયા મળવાના બાકી છે, એની પણ આવક જાવક ખાતામાં કોઈ પણ પ્રકારની અસર થશે નહીં. અને દાખલામાં છેલ્લો હવાલો આપણને આપેલો છે, હોલનું ભાડું 500 રૂપિયા અગાઉથી ચૂકવેલ છે, તો એની પણ આવક જાવક ખાતામાં કોઈ અસર કરવામાં આવશે નહીં. તો હવે આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો સૌપ્રથમ આપણે આવક બાજુનો સરવાળો કરી દઈએ. કઈ બાજુનો સરવાળો કરીએ? આવક બાજુનો. પહેલી એન્ટ્રી કેટલી છે? 2,000. 2,000 પ્લસ 2,000 પ્લસ 70,000 પ્લસ 3,000 પ્લસ 20,000 પ્લસ 5,000 પ્લસ 3,000 પ્લસ 4,000 પ્લસ 1,000 પ્લસ 500 પ્લસ 8,000 અને પ્લસ 5,000. 1,23,500 રૂપિયા સરવાળો થાય છે. ફરીથી એક વખત કરી દઈએ છીએ આપણે. 2,000 2,000 70,000 3,000 20,000 2,000. ચલો હવે આપણે એનો સરવાળો કરવાનો બાકી રહ્યો. સરવાળાની નોંધ કરી દઈએ. 2,000 2,000 70,000 3,000 20,000 5,000 3,000 4,000 1,000 500 8,000 અને 5,000. નહીં આવતું એટલે કહ્યું છું ભાઈ. ચલો અહીંયા એક મિસપ્રિન્ટ થઈ ગયેલી છે. આપણને દાખલામાં રોકડ શિલ્લક 3 આપેલી છે, તો અહીંયા 2,000 ની જગ્યાએ કેટલા લખવામાં આવશે? 3,000 રૂપિયા લખવામાં આવશે. તો અહીંયા 2,000 ની જગ્યાએ રોકડ શિલ્લક કેટલા રૂપિયા છે? 3,000 રૂપિયા અને બેંક શિલ્લક કેટલા રૂપિયા છે? 2,000 રૂપિયા. હવે આપણે આનો સરવાળો કરીએ. 3,000 2,000 70,000 3,000 20,000 5,000 3,000 4,000 1,000 500 8,000 અને 5,000. આનો સરવાળો કેટલો થશે? 1,24,500. આ બાજુ કેટલા લખીશું? 1,24,500. 1,24,500 માંથી દરેક એન્ટ્રી બાદ કરી દઈએ. પહેલી એન્ટ્રી 4,000 ની, 60,000 ની, એના પછી કેટલી આપેલી છે? 1,000 માઇનસ 5,000 માઇનસ 2,000 માઇનસ 10,000 માઇનસ 2,000 માઇનસ 20,000 માઇનસ 15,000 અને માઇનસ 1,000. એટલે આખરની બેંક શિલ્લક કેટલા રૂપિયા વધશે? 4,500 4500 રૂપિયા વધશે. હે ને? દરેક વિદ્યાર્થી ફરીથી જોઈ લઈ લેવું. આપણે અહીંયા રોકડ શિલ્લક 2,000 ની 3,000 ની જગ્યાએ 2,000 લખી હતી, ફરીથી આપણે 3,000 કરી દીધી છે. ચલો જેને બી સ્ક્રીનશોટ લેવો હોય ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. ચલો હવે ક્વેશ્ચન નંબર નેક્સ્ટ બીજા નંબરનો. નીચે આપેલી માહિતી પરથી દિવ્યા ક્રિકેટ ક્લબનું તારીખ 31 માર્ચ 2024 ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો. ઉપજ ખર્ચ ખાતું એટલે એક પ્રકારનું નફા નુકસાન ખાતું આપણે કહી શકીએ છીએ. ઉપજ ખર્ચ ખાતાની અંદર ફક્ત મહેસૂલી આવકો અને મહેસૂલી ખર્ચાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. ઉપજ ખર્ચ ખાતાની અંદર મૂડી આવકો અને મૂડી ખર્ચા ધ્યાનમાં લેવામાં આવતા નથી. તો ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરતી વખતે સૌપ્રથમ આપણે વધારાની માહિતીથી શરૂઆત કરીશું. વીમાના 2,400 રૂપિયા અગાઉથી ચૂકવેલ છે. તો દાખલાની અંદર જુઓ કરવેરો અને વીમા 12,000 રૂપિયા આપેલો છે. તો 12,000 માંથી 2,400 રૂપિયા અગાઉથી ચૂકવેલ છે. તો ઉપજ ખર્ચ ખાતું અહીંયા બનાવેલું છે. એની અંદર ખર્ચ બાજુ લખીશું આપણે. સૌથી પહેલા શું આપેલું છે? કરવેરા અને વીમો. કરવેરા અને વીમો કેટલા રૂપિયા આપેલો છે? 12,000 રૂપિયા. અગાઉથી ચૂકવેલ એની અંદરથી શું કરી દઈશું? બાદ. તો માઇનસ અગાઉથી ચૂકવેલ. અગાઉથી ચૂકવેલ કેટલા રૂપિયા આપેલો છે? આપણને 2,400 રૂપિયા. તો 12,000 માંથી 2,400 રૂપિયા બાદ કરો એટલે કેટલી રકમ આવશે? 9,600 રૂપિયા. ચાલો એના પછી બીજા નંબરનો હવાલો શું આપેલો છે? રમત ગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી 6,000 રૂપિયા લવાજમ મળવાનું બાકી છે. તો જો રમત ગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી આપણને લવાજમ કેટલો રૂપિયા આપેલું છે? 24,000 રૂપિયા. કેટલા રૂપિયા? 24,000. એ આવો ઉપજ કહેવાશે. તો ઉપજ બાજુ લખીશું રમત ગમતના સભ્યોનું લવાજમ કેટલા રૂપિયા આપેલું છે? 24,000 રૂપિયા. અને હવાલામાં આપણને શું કહેલું છે? હવાલામાં કહેલું છે 6,000 રૂપિયા હજુ મળવાનું બાકી છે. તો પ્લસ મળવાનું બાકી. મળવાનું બાકી કેટલા રૂપિયા? 6,000. તો 24,000 પ્લસ 6,000 કેટલા થશે? 30,000 રૂપિયા. 24,000 પ્લસ 6,000 એટલે કેટલા લખવામાં આવશે? અહીંયા 30,000 રૂપિયા લખવામાં આવશે. 30,000. ચલો એના પછી ત્રીજા નંબરનો શું આપેલું છે કે સભ્યો પાસેથી ચાલુ વર્ષના લવાજમના 6,000 રૂપિયા મળવાના બાકી છે. તો અહીંયા જુઓ લવાજમ મળ્યું. આપણે જુઓ કયો વર્ષ છે?
24 એટલે 23-24 ચાલુ વર્ષ કહેવાય છે. ચાલુ વર્ષનો લવાજમ કેટલું આપેલું છે? 84,000 રૂપિયા. તો અહીંયા ઉપજ બાજુ લખીશું આપણને લવાજમ કેટલા રૂપિયા આપેલું છે? 84,000 રૂપિયા. હવાલામાં શું કીધું છે? મળવાનું બાકી કેટલું છે? 6,000 રૂપિયા. તો મળવાનું બાકી 6,000. તો 84,000 પ્લસ 6,000 કેટલા થશે? અહીંયા 90,000 રૂપિયા. ચલો એના પછી રમત ગમતના સાધનો પર 10% ઘસારો પડવાનો છે. દાખલાની અંદર જુઓ રમત ગમતના સાધનોની ખરીદી આપેલી છે 1,08,000 રૂપિયા. તો આના ઉપર શું કરવાનું છે? ઘસારો. તેનો ઘસારો ગણો તો 1,08,000 ના કેટલા ટકા કીધું છે? 10%. ગુણ્યા આ રમત ગમતના સાધનોની ખરીદી ક્યારે કરી છે? 1/10 ના રોજ. આપણો હિસાબી વર્ષ પૂરો ક્યારે થાય છે? 31 માર્ચ ના રોજ. તો 10મો 11મો 12મો પહેલો બીજો ત્રીજો 6 મહિનાનો ઘસારો ગણવામાં આવે. તો ગુણ્યા કેટલા કરીશું? 6/12. તો તમારી જોડે કેલ્ક્યુલેટર તો અવેલેબલ છે જ. અને 1,08,000 ના 10% ગુણ્યા 10% ગુણ્યા 6/12 કરું તો 5400 રૂપિયા ઘસારો આવે. કેટલા રૂપિયા? 5400 રૂપિયા. અને ઘસારો ઉપજ ખર્ચ ખાતાની કઈ બાજુ લખાશે? ખર્ચ બાજુ. એટલે કઈ બાજુ કહી શકાય? ઉધાર બાજુ કહી શકાય. રમત ગમતના સાધનો પર ઘસારો ઉપજ ખર્ચમાં ખર્ચ બાજુ લખીશું. અહીંયા રમત ગમતના સાધનો પર ઘસારો કેટલા રૂપિયા? 5,400 રૂપિયા. પગારના 3,000 ચૂકવવાના બાકી છે. તો દાખલાની અંદર પગાર તમને આપેલું હશે. જુઓ પગાર ક્યાંક આપેલું હશે. પગાર જોઈ લો તમે. ઓકે હા, ગ્રાઉન્ડસમેનનો પગાર કેટલા રૂપિયા છે? 15,000 રૂપિયા. ગ્રાઉન્ડસમેનનો પગાર કેટલા રૂપિયા આપેલો છે? 15. ઉપજ ખર્ચમાં ઉધાર બાજુ ગ્રાઉન્ડસમેનનો પ્લસ ચૂકવવાનું બાકી 15 કેટલા થશે? 18,000 રૂપિયા. ચલો દરેક હવાલાની નોંધ થઈ ગયેલી છે. અહીંયા હવાલાની આપણે એક જ નોંધ કરી કારણ કે આપણે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું છે. બીજી અસર જે પાકા સરવૈયામાં કરવાની છે, પાકો સરવૈયો બનાવવાનું દાખલામાં કહેલું નથી. હવે 1 by 1 જે એન્ટ્રી રહી ગઈ છે તે રોકડ શિલક આવક જાવક ખાતામાં લખાય, ઉપજ ખર્ચમાં લખાશે નહીં. બેંક ઓવરડ્રાફ્ટ પણ ઉપજ ખર્ચમાં લખી શકાશે નહીં. લવાજમ મળ્યું ચાલુ વર્ષનું લખાઈ ગયું છે, આગળના વર્ષનું લખાશે નહીં. ક્રિકેટ કોચનું મહેનતાણું ખર્ચ કહેવાશે. શું કહેવાશે? ખર્ચ. કેટલા રૂપિયા આપેલું છે? ક્રિકેટ કોચનું મહેનતાણું 36,000 રૂપિયા. ક્રિકેટ કોચનું મહેનતાણું 36,000 રૂપિયા. એની નોંધ ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર બાજુ કરીશું. ક્રિકેટ કોચનું મહેનતાણું 36,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? ગ્રાઉન્ડસમેનનો પગાર લખાઈ ગયો છે. રમત ગમતના સાધનોની ખરીદી પાકા સરવૈયામાં લખાય, ઉપજ ખર્ચમાં લખાશે નહીં. પ્રવેશ ફી 36,000 આપેલી છે. એમાં 60% મૂડીકૃત છે. તો આપણે કેટલા મહેસૂલી જ લેવાની એટલે 40% જ લખવાના. કેટલા લખવાના? 40%. તો આવકમાં લખાશે પ્રવેશ ફી. તો 36,000 ના 60% મૂડીકૃત છે. તો મહેસૂલી કેટલા કહેવાય? 40%. તો 36,000 ના 40% કરો તો જવાબ કેટલો આવશે? 14,400 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? રમત ગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી ફી લખાઈ ગઈ છે. લવાજમ ઓકે રમત ગમતના સભ્યો પાસેથી લવાજમ આપેલો છે. પછી અહીંયાથી વિકેટ તૈયાર કરવાનો ખર્ચ 18,000 રૂપિયા ખર્ચ કહેવાશે. ઉપજ ખર્ચમાં ઉધાર બાજુ વિકેટ તૈયાર કરવાનો ખર્ચ રકમ કેટલી છે? વિકેટ તૈયાર ખર્ચ કરવાનો 18,000 રૂપિયા. ચાલો એના પછી શું આપેલું છે? ટુર્નામેન્ટ ઇનામ વિતરણ ખર્ચ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. જુઓ ટુર્નામેન્ટ માટે દાન મળેલું છે એટલે ખાસ હેતુ માટે દાન મળેલું છે. તો મળેલ દાન લખવામાં નહીં આવે. અને ટુર્નામેન્ટ માટેની કોઈ પણ વિગત હશે લખવામાં આવશે નહીં. ટુર્નામેન્ટ ઇનામ વિતરણ ખર્ચ એ ખાસ હેતુ માટે થઈ ગયો એટલે એની નોંધ થશે નહીં ઉપજ ખર્ચ ખાતામાં. કવિ સંમેલનની આવક લખવામાં આવશે 75,000 રૂપિયા. જમા બાજુ કવિ સંમેલનની આવક 75,000 75,000 રૂપિયા. સ્મૃતિ આંક છાપકામ ખર્ચ 24,000 રૂપિયા. ઉધાર બાજુ લખીશું આપણે 24,000 રૂપિયા. સ્મૃતિ આંક છાપકામ ખર્ચ. એના પછી દાખલામાં શું આપેલું છે જુઓ. ટુર્નામેન્ટ માટે મળેલી ફી ટુર્નામેન્ટ વાળું નહીં આવે કંઈ પણ. મેદાન માવજાત ખર્ચ 27,000 રૂપિયા. મેદાન માવજાત ખર્ચ કેટલા રૂપિયા લખવાનું છે? 27,000 રૂપિયા. એના પછી શું આપેલું છે આપણને? મળેલ દાન મૂડી આવક કહેવાય. અહીંયા લખાશે નહીં. સેક્રેટરીને માનદ વેતન 36,000 રૂપિયા એની નોંધ કરવામાં આવશે. સેક્રેટરીનું માનદ વેતન 36,000 રૂપિયા. એના પછી સ્મૃતિ અંકનું વેચાણ 72,000 રૂપિયા. સ્મૃતિ અંકનું વેચાણ કર્યું એટલે પૈસા આવ્યા એટલે કઈ બાજુ? જમા બાજુ
સ્મૃતિ અંકનું વેચાણ 72,000 રૂપિયા. ચલો ટુર્નામેન્ટ માટેની આ ટુર્નામેન્ટ ફંડનું રોકાણ પણ આવશે નહીં, એ પાકા સરિયામાં લખાય. કવિ સંમેલન ખર્ચ 42,000. ઉધાર બાજુ અહીંયા કવિ સંમેલન ખર્ચ કેટલા રૂપિયા આપેલું છે? 42,000 રૂપિયા. એના પછી સ્ટેશનરી ખર્ચ 15,000 રૂપિયા, એ પણ ખર્ચમાં લખાશે અહીંયા. સ્ટેશનરી ખર્ચ 15,000 રૂપિયા. એના પછી મરામત ખર્ચ 18,000 રૂપિયા. મરામત ખર્ચ 18,000 રૂપિયા. એના પછી મળેલ બેંકનું વ્યાજ 3,000 રૂપિયા. તો મળેલ બેંક વ્યાજ જે છે આપણી આવક કહેવાય, તો આવક ઉપજ બાજુ લખીશું. મળેલ બેંક વ્યાજ કેટલા રૂપિયા છે? 3,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? ટુર્નામેન્ટ ખર્ચ 96,000 નહીં લખવામાં આવે. અમ્પાયર ફી 24,000 લખવામાં આવશે. અમ્પાયર ફી 24,000 રૂપિયા. એના પછી મુખ્ય ક્લબ સાથેની જોડાણ ફી 12,000 રૂપિયા ખર્ચ કહેવાશે. મુખ્ય ક્લબ સાથેની જોડાણ ફી ખર્ચ કહેવાશે. ઉધાર બાજુ લખીશું આપણે. મુખ્ય ક્લબ પાસેની જોડાણ ફી 12,000 રૂપિયા. એના પછી શું આપેલું છે? કરવેરા અને વીમો લખાઈ ગયું છે. ટુર્નામેન્ટ ફંડનું કંઈ આવશે નહીં. દરેકની નોંધ થઈ ગઈ છે. હવે આપણે આનો શું કરવાનો છે? ફક્ત સરવાળો કરવાનો છે. તો સરવાળો સૌથી પહેલા આપણે જે બાજુ વધારે દેખાતું હોય એ બાજુનું કરવાનું. તમને જે બાજુ વધારે દેખાતું હોય એ પહેલા સૌથી પહેલા તમે કરી શકો છો. હું અહીંયા ઉપજ ખર્ચનો પહેલી બાજુ કરી દઉં. સૌથી પહેલી એન્ટ્રી 9600, 5,400, 18,000, 36,000, 18,000, 24,000, 27,000, 36,000, 42,000, 15,000, 18,000, 24,000 અને 12,000. 2,85,000 રૂપિયા. કેટલા રૂપિયા? 2,85,000. તો આ બાજુ બી કેટલા લખવાના? 2,85,000. 285 માંથી આવકો બાદ કરજો. પહેલી આવક કેટલી છે? માઇનસ 30,000, 90,000, 14,400, 75,000, 72,000 અને 3,000. 600 રૂપિયા વધે છે. ઓકે, કઈ બાજુનો સરવાળો વધારે છે? ખર્ચ બાજુનો. તો ખર્ચ વધારે છે, તો આને શું કહેવાય? ખર્ચનો ઉપજ કરતા વધારો. શું કહેવાશે? ખર્ચનો ઉપજ કરતા વધારો કહેવાય. ખર્ચનો ઉપજ કરતા વધારો. કેટલા રૂપિયા આવશે? 600 રૂપિયા. જેને બી સ્ક્રીનશોટ લેવો હોય ફટાફટ લઈ લો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ હવે આપણે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર શું આપેલું છે? આની અંદર બી આપણે શું બનાવવાનું છે? ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું છે. શું બનાવવાનું છે? ઉપજ ખર્ચ ખાતું. ચાલો, સુરભી ક્લબની નીચેની માહિતી પરથી તારીખ 31 માર્ચ 2024 ના રોજ પૂરા થતા વર્ષનો ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો. તો ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ બાજુને કઈ બાજુ કહેવાય? ઉધાર બાજુ. અને આને કઈ બાજુ કહેવાય? જમા બાજુ કહી શકાય. હે ને? આ બાજુ ખર્ચા લખવાના છે, આ બાજુ બધી ઉપજો લખવાની છે. લવાજમ 2022-23 ના વર્ષના 30,000 સહિત કેટલું આપેલું છે? અહીંયા 3 લાખ રૂપિયા આપેલું છે. તો એ આપણી શું કહેવાય? આવક કહેવાય. તો ક્યાં લખાય? ઉપજ ખર્ચની અંદર લખી શકાય. ઉપજ બાજુ લવાજમ કેટલા રૂપિયા આપેલું છે? 3 લાખ રૂપિયા. એની અંદરથી આપણે 2022-23 એટલે ગયા વર્ષનું જે આપેલું છે 30,000 શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું. 3 લાખ માંથી હું 30,000 બાદ કરું એટલે રકમ કેટલી વધે? અહીંયા 2,70,000 રૂપિયા. એના પછી વર્ષના અંતે મળવાનું બાકી લવાજમ કેટલું આપેલું? પાછું 20,000. તો અહીંયા પ્લસ થઈ જશે. પ્લસ મળવાનું બાકી લવાજમ કેટલા રૂપિયા છે? 20,000. તો 270 પ્લસ 20 કેટલા થશે? 2,90,000 રૂપિયા. કેટલા રૂપિયા થશે? 2,90,000. દાન જો લખેલું છે મહેસૂલી છે તો ઉપજ ખર્ચમાં આવશે. આવક કહેવાશે. શું કહેવાશે એને? આવક કહેવાશે. તો દાન મહેસૂલી કેટલા રૂપિયા આપેલું છે? દાન 30,000 રૂપિયા, 30,000 રૂપીસ. એના પછી શું આપેલું છે? ફર્નિચરની ખરીદી. ફર્નિચરની ખરીદી એ મિલકત કહેવાય, તો ઉપજ ખર્ચમાં લખી શકાય નહીં. રમત ગમતના સાધનોની ખરીદી પણ મિલકત કહેવાય, અહીંયા લખી શકાય નહીં. વર્તમાન પત્રોનું લવાજમ કેટલા રૂપિયા છે? 15,000 રૂપિયા. એ ખર્ચ કહેવાશે. ખર્ચ એટલે ક્યાં આવશે? આપણે ખર્ચ બાજુ લખીશું. વર્તમાન પત્રોનું લવાજમ. વર્તમાન પત્રોનું લવાજમ 15,000 રૂપિયા, 15,000
રૂપીસ. જૂના ફર્નિચરનું વેચાણ ના લખાય પણ નફો નુકસાન થયું એટલે લખી શકાય. 5000 રૂપિયા ચોપડે કિંમત હતી, વેચ્યું કેટલામાં 2000, 3000 નું નુકસાન થયું તો ઉપજ ખર્ચમાં નુકસાન બાજુ લખવું પડે આપણે, ખર્ચ બાજુ 3000 રૂપિયા. એના ફર્નિચર વેચાણનું નુકસાન, ફર્નિચર વેચાણનું નુકસાન થયું તેના. ચલો એના પછી શરૂઆતની રોકડ શિલ્લક અને બેંક શિલ્લક ઉપજ ખર્ચમાં ના આવે. ચૂકવેલ ભાડું ખર્ચ કહેવાય. કેટલા રૂપિયા આપેલું છે? 28000 રૂપિયા. ખર્ચમાં લખીશું અહીંયા ચૂકવેલ ભાડું 28000 રૂપિયા, 28000 રૂપીસ. બેંક ખર્ચ કહેવાશે 1000 રૂપિયા. ખર્ચમાં લખીશું આપણે બેંક ખર્ચ 1000 રૂપિયા. સ્ટેશનરી ને છપામણી 20000 રૂપિયા આપેલું છે તો અહીંયા લખીશું આપણે સ્ટેશનરી છપામણી કેટલા રૂપિયા આપેલી છે? 20000 રૂપિયા. અહીંયા કૌંસમાં કંઈક લખેલું છે ગયા વર્ષનું એક બિલ 5000 છે તો આની અંદર 20000 માંથી ગયા વર્ષના 5000 શું કરી દેવાના? 5 એટલે કેટલી લખાશે અહીંયા? 15000 રૂપિયા. પ્રવેશ ફી 50% મૂડીકૃત, 50% મહેસૂલી. 50% મૂડી અને 50% મહેસૂલી. તો મહેસૂલી જે હશે અહીંયા લખાશે પ્રવેશ ફી. દાખલામાં રકમ કેટલી આપેલી છે? 20000. 20000 ના 50% મહેસૂલી કહેવાય એટલે કેટલી લખીશું આપણે? 10000 રૂપિયા લખવામાં આવશે. વારસો એ મૂડી આવક કહેવાય, લખાશે નહીં. સેક્રેટરીનું માનદ વેતન ખર્ચ કહેવાશે 48000 રૂપિયા. અહીંયા લખીશું આપણે સેક્રેટરીનું માનદ વેતન 48000 આપેલું છે. 48000 માંથી આપણે કૌંસમાં લખેલું ગયા વર્ષનું 4000 સહી છે તો ગયા વર્ષના 4000 શું કરતો? બાદ કરતો. તો 48000 માંથી હું 4000 બાદ કરું એટલે રકમ કેટલી વધે? અહીંયા 44000. એના પછી શું આપેલું છે? માનદ વેતન ચૂકવવાનું બાકી પાછું કેટલું? 4000. એની અંદર પ્લસ કરી દો. ચૂકવવાનું બાકી કેટલા રૂપિયા? 4000. તો 44 ને 4 કેટલા થઈ જશે? 48000. એના પછી શું આપેલું છે? પોસ્ટેજ અને ટેલિફોન ખર્ચ કહેવાશે. ખર્ચમાં લખીશું અહીંયા પોસ્ટેજ અને ટેલિફોન 10000 રૂપિયા. એના પછી શું આપેલું છે? પરચુરણ ખર્ચા, એની રકમ બી કેટલા છે? 10000. ખર્ચમાં લખીશું આપણે પરચુરણ ખર્ચા કેટલા રૂપિયા છે? 10000 રૂપિયા. એના પછી સાંસ્કૃતિક કાર્યક્રમની આવક ઉપજમાં લખીશું 80000 રૂપિયા. સાંસ્કૃતિક કાર્યક્રમની આવક કેટલા રૂપિયા છે? 80000 રૂપિયા. એના પછી શું આપેલું છે? સાંસ્કૃતિક કાર્યક્રમના ખર્ચા કેટલા રૂપિયા? 60000. ખર્ચમાં લખીશું સાંસ્કૃતિક કાર્યક્રમના ખર્ચા કેટલા રૂપિયા આપેલા છે? 60000. ફર્નિચર માંડી વાળેલ ઘસારો કેટલા રૂપિયા છે? 5000 રૂપિયા. ઘસારો કેટલા રૂપિયા લખીશું? ખર્ચ બાજુ 5000 રૂપિયા. એના પછી રોકાણોની ખરીદી લખી શકાય નહીં. અને છેલ્લે આપણને શું આપેલું છે? રોકાણોની ખરીદી પછી રોકાણો પર વ્યાજ શું આપેલું છે દાખલાની અંદર? રોકાણો પર વ્યાજ. એ રકમ અહીંયા તમને દેખાતી નથી પણ હું કહી દઉં. રોકાણો પર વ્યાજ 7000 રૂપિયા આપેલું છે. કેટલી રકમ છે? રોકાણો પર વ્યાજ 7000 રૂપિયા. તો અહીંયા આવક કેવા છે? જમા બાજુ લખીશું ઉપજ બાજુ રોકાણો પર વ્યાજ 7000 રૂપિયા. દરેક વ્યવહારની નોંધ થઈ ગયેલી છે, કોઈ બાકી નથી. આ દાખલામાં કોઈ હવાલા પણ આપેલા નથી. જે બાજુનો સરવાળો વધારે દેખાતો હોય એ કરી શકો છો તમે. હવે તમને ખબર નહીં હોય કઈ બાજુનો સરવાળો વધારે હોય, ગમે તે બાજુનો કરી દેવાનો. જો ઓછો લાગે તો ફરીથી કરવાનો. ચલો તો ઉપજ ખર્ચમાં જમા બાજુનો સરવાળો 2,90,000 ની એન્ટ્રી પહેલા, પછી કેટલાની છે? પ્લસ 30000, 10000, 80000 અને 7000. 4,17,000 રૂપિયા. 4,17,000. 4,17,000 માંથી ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરજો. પહેલી એન્ટ્રી કેટલી છે? 15,000 માઇનસ 3,000 માઇનસ 28,000 માઇનસ 1,000 માઇનસ 15,000 માઇનસ 48,000 માઇનસ 10,000 અગેન 10,000 માઇનસ 60,000 ને માઇનસ 5,000. 2,22,000 રૂપિયા વધે. આને શું કહેવાશે? ઉપજનો ખર્ચ કરતા વધારે. ઉપજનો ખર્ચ કરતા વધારો કહેવાશે. ઉપજનો ખર્ચ કરતા વધારો. ચલો ફટાફટ જેને બી સ્ક્રીનશોટ લેવો લઈ લો ફટોફટ. સ્ક્રીનશોટ જેને બી લેવાનો બાકી હોય એ ફટાફટ લઈ લો. ચલો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ હવે. ઓકે 31 માર્ચ 2024 ના રોજ પૂરા થતા વર્ષની સંકેતની સ્પોર્ટ ક્લબની નીચેની માહિતી પરથી તે તારીખે પૂરા થતા વર્ષનો ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો. શું આપણને તૈયાર કરવાનું કીધું છે? ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું કહેલું છે, હે ને? તો સૌથી પહેલા જુઓ માહિતી આપણને શું આપેલી છે? ઉપજ ખર્ચ ખાતામાં હવાલા પહેલા જોઈશું. લવાજમ 2024-25 ના વર્ષના મળેલ લવાજમ 20,000 નો 2,000 નો સમાવેશ થયેલ છે. આપણે અહીંયા કયો વર્ષ છે? 24 પૂરો થાય એટલે કયો કહેવાય? 23-24 નો વર્ષ કહેવાય. કયો વર્ષ કહેવાય?
23 24 આ 24 25 ના આપણા 2000 નો સમાવેશ થયેલો છે અગાઉથી મળેલ કહેવાય તો લવાજમ આપણને દાખલામાં કેટલો આપેલો છે 50000 રૂપિયા કેટલા રૂપિયા 50000 તો લવાજમ જુઓ ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુ લખીશું આપણે લવાજમ કેટલા રૂપિયા 50000 રૂપિયા અને હવાલામાં શું કીધું છે 2024-25 નો આપણને 2000 મળેલો છે તો એની અંદરથી શું કરી દઈશું સોરી 2000 કયા વર્ષનું કીધું છે 24-25 નો 2000 મળેલો છે તો એની અંદરથી શું કરીશું માઇનસ કરીશું અગાઉથી મળેલી 2000 રૂપિયા તો 50 માંથી 2000 બાદ કરો એટલે રકમ કેટલી આવશે અહીંયા 48000 રૂપિયા આવશે કેટલા રૂપિયા આવશે 48000 રૂપિયા એના પછી બીજા નંબરનો હવાલો શું છે 23-24 એટલે ચાલુ વર્ષનું લવાજમ મળવાનું બાકી કેટલું છે 3000 રૂપિયા તો એ અહીંયા પ્લસ થશે પ્લસ મળવાનું બાકી ચાલુ વર્ષનું કેટલા રૂપિયા 3000 તો 48 ને 3 કેટલા થશે અહીંયા 51000 રૂપિયા ચાલુ વર્ષનું લવાજમ કેમ કેટલા રૂપિયા 51000 રૂપિયા એના પછી ત્રીજા નંબરનો હવાલો સામાન્ય ખર્ચમાં અગાઉથી ચૂકવેલ વીમાના 500 નો સમાવેશ થયેલો છે તો જુઓ સામાન્ય ખર્ચા કેટલા આપેલા છે દાખલાની અંદર 6000 રૂપિયા એની અંદરથી અગાઉથી ચૂકવેલ વીમો કેટલો છે 500 રૂપિયા તો એ શું કરવો પડશે આપણે માઇનસ તો ઉપજ ખર્ચમાં ખર્ચ બાજુ લખીશું સામાન્ય ખર્ચા કેટલા રૂપિયા છે 6000 માઇનસ અગાઉથી ચૂકવેલ કેટલા રૂપિયા 500 6000 માંથી હું 500 બાદ કરું એટલે કેટલા રૂપિયા આવે 5500 રૂપિયા કેટલા રૂપિયા આવશે આપણા 5500 રૂપિયા ચલો પગાર ચૂકવવાનો બાકી 2000 રૂપિયા છે તો દાખલાની અંદર જો પગાર આપેલો હશે કેટલા રૂપિયા આપેલો છે 24000 પગાર એ ખર્ચ કહેવાય ઉપજ ખર્ચમાં ખર્ચ બાજુ લખીશું પગાર કેટલા રૂપિયા આપેલો છે એમ તો આપણને 24000 રૂપિયા અને ચૂકવવાનો બાકી કેટલો કીધું છે 2000 રૂપિયા તો પ્લસ કરીશું અહીંયા ચૂકવવાનો બાકી 2000 રૂપિયા તો 24 ને 2 કેટલા થશે અહીંયા 26000 રૂપિયા એના પછી નેક્સ્ટ સવાલ શું છે સ્પોર્ટના સાધનો પર 3000 નો ઘસારો ગણવાનો છે તો એ તો ખર્ચ કહેવાય તો ઉધાર બાજુ લખી દો સ્પોર્ટના સાધનોનો ખર્ચ ઘસારો ₹3000 એના પછી શું કીધું છે પ્રવેશ ફીના 50% મૂડીકૃત કરવાના છે 50% મૂડીકૃત તો 50% મહેસૂલી તો 50% મહેસૂલી હશે એ જ લખાશે પ્રવેશ ફી આવક બાજુ ઉપજ બાજુ તો દાખલાની અંદર જોઈ લો તમને પ્રવેશ ફી આપેલી કેટલી છે તો પ્રવેશ ફી 4000 આપેલી છે 4000 ના 50% મહેસૂલી લખો એટલે કેટલા લખવામાં આવે અહીંયા 2000 રૂપિયા લખવામાં આવશે કેટલા રૂપિયા લખવામાં આવશે 2000 રૂપિયા છેલ્લો હવાલો 7મો સ્ટેશનરી સ્ટોક કેટલા રૂપિયા છે 200 રૂપિયા તો આપણને દાખલાની અંદર જો સ્ટેશનરી ખર્ચ આપેલો હશે સ્ટેશનરી છપામણી કેટલા રૂપિયા આપેલો છે 4000 રૂપિયા કેટલા રૂપિયા 4000 રૂપિયા ઉપજ ખર્ચમાં ઉધાર બાજુ લખીશું આપણે સ્ટેશનરી છપામણી 4000 રૂપિયા માઇનસ એની અંદરથી સ્ટોક કરી દેવાનો 500 રૂપિયા કહેલો છે સોરી 200 રૂપિયા એટલે કેટલા આવશે અહીંયા 3800 રૂપિયા આવશે કેટલા રૂપિયા આવશે 3800 રૂપિયા દરેક હવાલાની નોંધ થઈ ગઈ છે હવે 1 બાય 1 જે લખવાના બાકી છે લખીશું બાકી આગળ લાવ્યા રોકડ સિલકમાં લખવામાં આવશે ને આવક જાવક ખાતું જ છે વાર્ષિક સંમેલનની આવક 10000 રૂપિયા આપણે ક્યાં લખીશું જમા બાજુ વાર્ષિક સંમેલનની આવક કેટલા રૂપિયા 10000 રૂપિયા એના પછી શું આપેલું છે આપણને રમત ગમતના જૂના સાધનોનું ભંગાર વેચાણ 2000 રૂપિયા લખવામાં આવશે હે ને જૂના સાધનોનું ભંગાર વેચાણ 2000 રૂપિયા એના પછી શું આપેલું છે સ્પોર્ટ ઇનામો માટે દાન હવે જો સ્પોર્ટના ઇનામો માટે દાન મળેલું છે આ ખાસ હેતુ માટે દાન કહેવાય અહીંયા લખાશે નહીં નાટકોની ટિકિટોનું વેચાણ આવશે ઉપજ બાજુ નાટકોની ટિકિટોનું વેચાણ 20000 રૂપિયા ચાલો આ એન્ટ્રી થઈ ગઈ હવે ખર્ચ બાજુ નાટકોનો ખર્ચ પગાર લખાઈ ગયો નાટકોનો ખર્ચ કેટલા રૂપિયા 10000 રૂપિયા તો ઉપજ ખર્ચમાં ખર્ચ બાજુ લખીશું અહીંયા નાટકોનો ખર્ચ કેટલા રૂપિયા છે 10000 રૂપિયા એના પછી શું આપેલો છે સામાન્ય ખર્ચા લખાઈ ગયા ઓડિટ ફી 2000 રૂપિયા ઓડિટ ફી 2000 રૂપિયા ઉપજ ખર્ચમાં અહીંયા લખીશું આપણે ઓડિટ ફી 2000 રૂપિયા એના પછી શું આપેલું છે સ્પોર્ટના સાધનો મિલકત કહેવા ન લખવામાં આવે સેક્રેટરીને માનદ વેતન 5000 રૂપિયા લખીશું આપણે ખર્ચમાં સેક્રેટરીનું માનદ વેતન કેટલા રૂપિયા લખવામાં આવશે 5000 રૂપિયા સ્ટેશનરી છપામણી લખાઈ ગયું છે વાર્ષિક સંમેલન ખર્ચ 8000 રૂપિયા લખવામાં આવશે અહીંયા લખીશું આપણે વાર્ષિક સંમેલન ખર્ચ કેટલા રૂપિયા આપેલું છે 8000 રૂપિયા
એના પછી શું છે? બેંક વ્યાજ ખર્ચ. ખર્ચ કહેવાશે, ખર્ચમાં લખીશું 1000 રૂપિયા. બેંક વ્યાજ ખર્ચ 1000 રૂપિયા. એના પછી શું આપેલું છે? ટુર્નામેન્ટ ખર્ચ નહીં લખાય, સોરી, ટુર્નામેન્ટ ખર્ચ લખવામાં આવશે, હે ને? તો સ્પોર્ટના ઇનામો માટે લખેલું દાન મળેલું છે, ટુર્નામેન્ટ માટે નથી, એટલે ટુર્નામેન્ટ ખર્ચ લખીશું આપણે. ટુર્નામેન્ટ ખર્ચ 5000 રૂપિયા. મેદાન માવજાત ખર્ચ 6000 રૂપિયા. મેદાન માવજાત ખર્ચ 6000 રૂપિયા. સમારકામ ખર્ચ 3000 રૂપિયા. એ લખીશું આપણે અહીંયા. સમારકામ ખર્ચ કેટલી રકમ હતી? સમારકામ ખર્ચની 3000, સોરી, સમારકામ ખર્ચની 3000 રૂપિયા. એના પછી દાખલામાં શું આપેલું છે? સ્પોર્ટના ઇનામોની વેચણી. તો સ્પોર્ટના ઇનામો માટે દાન મળેલું છે, તો એની વેચણી લખી શકાય નહીં, કેમ કે આપણને જે ખાસ હેતુ માટે દાન મળેલું છે તો એનો ખર્ચો લખી શકાશે નહીં. અને છેલ્લે બાકી આગળ લઈ ગયા, એટલે રોકડ સિલકની આગળની બાકી આપેલી છે, તો એની પણ નોંધ કરવામાં આવશે નહીં. તો હવે આપણે શું કરવાનું રહેશે? આનો સરવાળો કરવાનો રહેશે. તો ફટાફટ ચલો સરવાળો કરીને કોમેન્ટની અંદર કરો કેટલો સરવાળો થાય છે. કઈ બાજુનું વધારે થાય છે? ઉધાર બાજુ કે જમા બાજુ? ફટાફટ કોમેન્ટ કરો. ચલો, ઉધાર બાજુનું વધારે થાય છે કે જમા બાજુ? ઉધાર કે જમા? ચલો, તો સૌથી પહેલા આપણે ટ્રાય કરીએ જમા બાજુનું ચેક કરવાનું. તો જમા બાજુની પહેલી એન્ટ્રી કેટલી આપેલી છે આપણને? 51000 રૂપિયા. તો કેલ્ક્યુલેટરમાં 51000 પ્લસ 2000 પ્લસ 10000 પ્લસ 2000 પ્લસ 20000, 85000 જમા બાજુનો સરવાળો છે, 85000. તો આ બાજુ બી કેટલા લખીશું આપણે? 85000 રૂપિયા. 85000 માંથી બધા ખર્ચા બાદ કરતો. પહેલા કેટલા છે? -5500, 26000, -3000, -3800, -10000, -2000, -5000, -8000, -1000, -5000, 6000, -3000, 6700 રૂપિયા. કઈ બાજુનો સરવાળો વધારે હતો? ઉપજ બાજુનો. કઈ બાજુનો? ઉપજ બાજુ. તો ઉપજનો ખર્ચ કરતા વધારો લખાય છે. શું લખાય? ઉપજનો ખર્ચ કરતા વધારો. ચલો, જે પણ વિદ્યાર્થીને સ્ક્રીનશોટ લેવો હોય ફટાફટ લઈ લો. સ્ક્રીનશોટ ફટાફટ લઈ લો. ચલો, સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. હવે આ જે ક્વેશ્ચન જે છે, આ ક્વેશ્ચન આપણને જે આપેલો છે એ વિભાગ એ નો એસાઇનમેન્ટ નો છેલ્લો દાખલો છે, હે ને? ચલો, શું આપેલું છે? તારીખ 31 માર્ચ 2024 ના રોજ પૂરા થતા વર્ષના શિલા મહિલા વિકાસ મંડળના આવક જાવક ખાતા પરથી તથા આપેલ વધારાની વિગતો પરથી મંડળનું 31 માર્ચ 2024 ના રોજ પૂરા થતા વર્ષનો ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો. શું આપેલું છે? ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું છે. આપણને વધારાની માહિતીમાં શું આપેલું છે? 1/4/2023 ના રોજ બાકીઓ મકાનની 90000, ફર્નિચરની 12000, પુસ્તકો 30000 ના, રોકાણો 1,20,000, મળવાનો બાકી લવાજમ 3000 અને કાયમી ફંડ 2,24,000, 64,000 આપેલું છે. આપણે ફક્ત દાખલામાં શું બનાવવાનું છે? ઉપજ ખર્ચ ખાતું જ બનાવવાનું છે. કયું ખાતું બનાવવાનું કીધું છે? આપણને ફક્ત ઉપજ ખર્ચ ખાતું જ તૈયાર કરવાનું કહેલું છે. ચલો, તો આ બધાની નોંધ તો ક્યાં થાય? વાર્ષિક હિસાબોમાં, સોરી, હા, પાકા સરૈયામાં લખવામાં આવે. ક્યાં લખવામાં આવે? પાકા સરૈયામાં. ચલો, એના પછી લવાજમ 2024-25 ના વર્ષ માટે મળેલ લવાજમ 1500 નો સમાવેશ થયેલ છે. ઓકે, આ કયો વર્ષ છે? 24 વર્ષ પૂરું થાય એટલે 23-24 કહેવાય. કયો કહેવાશે અહીંયા? ચાલુ વર્ષ 23-24 કહેવાય. 24-25 નો આપણને કેટલો મળેલો છે? 1500, એટલે અગાઉથી મળેલ છે. તો દાખલામાં મળેલ લવાજમ કેટલો આપેલો છે? 21000 રૂપિયા. કેટલા રૂપિયા આપેલો છે આપણને? 21,000. 21000 રૂપિયા આપેલા છે. ઓકે, તો આની એન્ટ્રી ક્યાં કરીશું? ઉપજ ખર્ચ ખાતામાં, ઉપજ બાજુ. મળેલ લવાજમ, મળેલ લવાજમ, હે ને? મળેલ લવાજમની રકમ આપણને દાખલામાં કેટલી આપેલી છે? 21000 રૂપિયા, 21,000. અને હવાલામાં કહેલું છે અગાઉથી મળેલ કેટલું છે? 3000. એ બાદ કરી દઈએ. અગાઉથી મળેલ, સોરી, 3000 નથી, 1500 રૂપિયા છે. ફરીથી એક વખત જોઈ લઈએ. કેટલી રકમ છે? 1500 રૂપિયા. ચલો, 1500 રૂપિયા શું કરવામાં આવશે? અહીંયાથી બાદ કરવામાં આવશે. એના પછી દાખલામાં આગળ શું કીધું છે? 2023-24 ના વર્ષ માટે મળવાનું બાકી લવાજમ 2100 છે. કેટલા રૂપિયા મળવાનું બાકી છે? 2100 રૂપિયા મળવાનું બાકી છે, હે ને? તો મળવાનું બાકી છે 2023-24 એટલે ચાલુ વર્ષનો મળવાનું બાકી શું થશે? પ્લસ થશે. પ્લસ કરીશું અહીંયા. મળવાનું બાકી લવાજમ 2100 રૂપિયા. ચાલો, એના પછી દાખલામાં શું કીધું છે?
ચૂકવવાનો બાકી પગાર કેટલો છે 1800 રૂપિયા. તો દાખલાની અંદર આપણને પગાર કેટલો આપેલો છે 12600 રૂપિયા. તો પગાર ક્યાં લખાશે? ખર્ચમાં. પગાર 12600 પ્લસ ચૂકવવાનો બાકી 1800 રૂપિયા એટલે કેટલા થશે 14400 રૂપિયા. ચલો એના પછી તારીખ 31/3/2024 ના રોજ વપરાયા વિનાની સ્ટેશનરી 300 રૂપિયાની હતી. તો સ્ટેશનરી એનો ખર્ચ આપેલો હશે આપણને. જુઓ સ્ટેશનરી ને પ્રિન્ટિંગ કેટલા રૂપિયા આપેલો છે 2100 રૂપિયા. એની અંદરથી સ્ટોક બાદ કરી દેવાનો. સ્ટેશનરી અને પ્રિન્ટિંગ કેટલા રૂપિયા આપેલી છે? સ્ટેશનરી અને પ્રિન્ટિંગની રકમ આપણને 2100 રૂપિયા. એની અંદરથી સ્ટેશનરીનો સ્ટોક જે આપણને 300 રૂપિયા આપેલો છે એ શું કરી દેવાનો? બાદ. એટલે રકમ કેટલી આવશે અહીંયા? 1800 રૂપિયા. એના પછી મકાન, ફર્નિચર અને પુસ્તકોની આખાની બાકી પર 10% લેખે ઘસારાની જોગવાઈ કરો. હે ને? કોના ઉપર કીધું છે? જુઓ મકાન, ફર્નિચર તથા પુસ્તકો ઉપર. તો અહીંયા સૌથી પહેલા મકાન કેટલાનું આપેલું છે? 90000 શરૂઆતમાં. તો મકાનની કોઈ ખરીદી કરેલી નથી અને મકાનનું કોઈ વેચાણ પણ કરેલું નથી. તો ડાયરેક્ટ 90000 ના કેટલા ટકા ગણવાના છે આપણે? 10%. તો મકાન પર ઘસારો આપણો કેટલો આવશે? 9000 રૂપિયા. તો મકાન પર ઘસારો ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે. ઘસારો સૌપ્રથમ કોનો? મકાનનો. કેટલા રૂપિયા? 9000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં કોના ઉપર કીધું? ફર્નિચર ઉપર. તો દાખલાની અંદર હવે જુઓ ફર્નિચરની શરૂઆતી બાકી કેટલી આપેલી હતી આપણે? 12000. હવે એની અંદરથી આપણે એક ફર્નિચરનું વેચાણ કરેલું છે. ચોપડે કિંમત 3000. તો જુઓ 12000 માંથી 3000 નું વેચાણ ચોપડે કિંમત કરી દીધું એટલે આખરની કેટલી કહેવાય? 9000 રૂપિયા. આ વેચાણ ક્યારે કર્યું છે? એટ ધ એન્ડ ઓફ, શરૂઆતમાં જ કરેલું છે. આ શરૂઆતની આપેલી એટલે ક્યારે કરેલું છે? શરૂઆતમાં. હે ને? તો 9000 ના કેટલા ટકા ગણવાના આવે? 10%. તો ફક્ત કેટલા રૂપિયાના ઉપર ઘસારો આવશે? 900 રૂપિયા. તો ફર્નિચર પર કેટલા રૂપિયા ઘસારો ગણીશું આપણે? લખીશું 900 રૂપિયા. એના પછી કોના ઉપર ગણવાનું કીધું છે આપણને? પુસ્તકોની આખાની બાકી પર. પુસ્તકો કેટલા આવેલા? 30000. પુસ્તકોની ખરીદી કરેલી છે. અહીંયા લખેલું છે પુસ્તકોની ખરીદી કેટલાની ખરીદી છે? 15000 ની. કેટલા રૂપિયાની ખરીદેલી છે આપણે? 15000 ની. તો 30000 પ્લસ 15000 એટલે પુસ્તકો કેટલાના થઈ ગયા? 45000. 45000 ના પછી 10% કરવાના. 4500 રૂપિયા. કેટલા રૂપિયા? 4500 રૂપિયા પુસ્તકો ઉપર. પુસ્તકનો ઘસારો 4500. ત્રણેયનો સરવાળો કરીને આપણે 12 લખી દઈશું. પહેલો કેટલો છે? 9000 ની એન્ટ્રી, 900 અને 4500, 14400, 14400, 14400 રૂપિયા. એના પછી રોકાણો પર મળવાનું બાકી વ્યાજ કેટલું છે? 1500 રૂપિયા. તો રોકાણો ઉપર મળવાનું બાકી વ્યાજ એ આપણું આવક કહેવાય. તો આપણને રોકાણો પર વ્યાજ કી દાખલાની અંદર આવકમાં આપેલું છે? હા. મળેલ વ્યાજ કેટલું આપેલું છે? 6000 રૂપિયા. તો જમા બાજુ લખીશું આપણે અહીંયા મળેલ વ્યાજ 6000 રૂપિયા. હવાલામાં આપેલું મળવાનું બાકી કેટલા રૂપિયા છે? 1500. ટોટલ કેટલો થશે? 7500 રૂપિયા. દરેક હવાલાની આપણે નોંધ કરી દીધી છે. દરેક હવાલાની નોંધ કરી દીધી છે. હવે 1 બાય 1 શું કરવાનું છે? સોરી, આપણે આવક જાવકની એન્ટ્રી કરવાની બાકી છે. આવક જાવક એન્ટ્રીમાં રોકડ શિલ્લક ન લખાય, બેંક શિલ્લક ન લખાય. મળેલ લવાજમ લખી દીધું, મળેલ વ્યાજ લખી દીધું. મળેલ દાન જે છે મૂડી આવક એવા લખવામાં આવશે નહીં. જૂના ફર્નિચરનું વેચાણ જુઓ 3000 નું ફર્નિચર હતું, 2400 માં વેચ્યું, 600 રૂપિયાનું નુકસાન થયું. કેટલા રૂપિયા નુકસાન થયું? 600 રૂપિયા. તો ફર્નિચર વેચાણનું નુકસાન લખવું પડશે. અહીંયા લખીશું ફર્નિચર વેચાણનું નુકસાન કેટલા રૂપિયા? 600 રૂપિયા. ચલો એના પછી દાખલામાં હોલનું ભાડું આવક કેટલી છે? 4500 રૂપિયા. ઉપજમાં લખીશું આપણે હોલનું ભાડું 4500 રૂપિયા. એના પછી પસ્તીનું વેચાણ 600 રૂપિયા. પસ્તીનું વેચાણ કેટલા રૂપિયા? 600 રૂપિયા. ચલો દરેક નોંધ થઈ ગઈ. હવે આ બાજુ જાવક બાજુ પગાર લઈ ગયો, સ્ટેશનરી છપામણી, વીમા કરવેરા કેટલા રૂપિયા છે? 1200 રૂપિયા. તો વીમા અને કરવેરા લખવાના બાકી છે. તો અહીંયા લખીશું આપણે વીમો અને કરવેરા 1200 રૂપિયા. એના પછી વર્તમાન પત્રનો લવાજમ કેટલા રૂપિયા છે? 1800 રૂપિયા. એ પણ લખવાનું બાકી છે. લખીશું અહીંયા વર્તમાન પત્રોનું લવાજમ 1800 રૂપિયા ખર્ચમાં લખાશે. એના પછી શું આપેલું છે આપણને? મરામત ખર્ચ 1500 રૂપિયા. ખર્ચામાં લખીશું મરામત ખર્ચ 1500 રૂપિયા. ક્યાં લખવામાં આવશે? ખર્ચામાં. એના પછી શું આપેલું છે? રોકાણોની ખરીદી મિલકત લેણામાં લખાય, પુસ્તકોની ખરીદી નહીં લખાય, આખાની બાકી પણ અહીંયા લખવામાં આવશે નહીં. હવે અહીંયા જુઓ આપણને દાખલામાં જ્યારે શરૂઆતની બાકી આપેલી હતી એમાં લખેલું હતું મળવાનું બાકી લવાજમ 3000 રૂપિયા. એ શરૂઆતની બાકીનું ગયા વર્ષનું છે. એમ તો મળવાનું બાકી પ્લસ થાય પણ ગયા વર્ષનું એટલે શું થશે? માઇનસ. અહીંયાથી મળવાનું બાકી લાસ્ટ યરનું કેટલા રૂપિયા?
3000 રૂપિયા. તો હવે આપણે લવાજમનો સરવાળો કરી અને પછી ઉપજ ખર્ચ ખાતાનું શું કરીશું? TOTAL. તો ચલો અહીંયા કેટલી એન્ટ્રી છે? પહેલી 21000 રૂપિયા. તો 21000 માંથી 1500 રૂપિયા અગાઉથી મળેલ બાદ કરવાના, પ્લસ 2100 રૂપિયા મળવાના બાકી પ્લસ કરવાના, માઇનસ 3000 રૂપિયા મળવાના બાકી લાસ્ટ યરના શું કરીશું? માઇનસ. એટલે રકમ કેટલી આવશે? 18600 રૂપિયા. 18600 રૂપિયા. હવે આપણે શું કરીશું? 1 by 1 સરવાળો. સૌથી પહેલા જમા બાજુનો કરી દઈએ. 18600 વત્તા કેટલા છે? 7500 રૂપિયા વત્તા 7500 વત્તા 4500 વત્તા 600. કેટલો સરવાળો થાય છે? 31200 રૂપિયા. જુઓ અહીંયા આ બાજુ લખી દઉં 31200 જમા બાજુનો સરવાળો. અને ઉધાર બાજુનું ચેક કરી દઈએ. 14400, 1800, ફરીથી 14400 ની એન્ટ્રી, 600, 1200, 1800 અને 1500. 35700 રૂપિયા. એનો મતલબ ઉધાર બાજુનો સરવાળો વધારે થયો. અહીંયા લખું છું 35700 રૂપિયા. તો આ બાજુ કેટલા થાય? 35700. જે બાજુનો વધારે થાય એ બાજુ લખવાનું. એની અંદરથી માઇનસ કરો 31200 જમા બાજુનો સરવાળો. એ 4500 રૂપિયા વધે. કઈ બાજુનો સરવાળો વધારે હતો? ખર્ચનો. લખીશું ખર્ચનો ઉપજ કરતા વધારો. ખર્ચનો ઉપજ કરતા વધારો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ E નું સોલ્યુશન પતી ગયેલું છે. નેક્સ્ટ વિડિયોની સાથે મળીશું વિભાગ F સાથે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો. है ना? नेक्स्ट वीडियो ની અંદર મળીશું વિભાગ F સાથે. ધન્યવાદ.